આજે આપણે તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ એ નામ જોઈશું. આના પહેલા નામ આવ્યું શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક સમ. શ્રી ભાગવતજીના અમૃતરૂપી સાગરને મથન કરવામાં સમર્થ એવા શ્રી મહાપ્રભુજી તો કહે છે કે આપ જે છે તે ભાગવત રૂપી અમૃતના સાગરનું મથન કરવામાં સમર્થ કેમ છે, એનું કારણ શું, એવો પ્રશ્ન થાય તો આગળનું નામ એનો ઉત્તર આપશે કે તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. તત એટલે તે, તત એટલે તે એટલે કોણ? ભાગવત. આની પહેલા ભાગવતની વાત આવી ને, તો ભાગવત રૂપી જે અમૃતનો સાગર છે તે ભાગવત, એનું સારભૂત એટલે મહાપ્રભુજીએ જે સમુદ્રનું મથન કર્યું અને સારભૂત જે રસરૂપ જે છે એ શું નીકળ્યું એમાંથી, તો કે રાસસ્ત્રી ભાવ. રસરૂપ જે રાસમાં જે ગોપીજન હતા, અથવા તો રસાના સમૂહ રાસ, રસોના સમૂહરૂપી રાસ જેવો ભાવ જેમને સ્ત્રીઓને છે, વ્રજગોપિકાઓને, એ સ્ત્રીઓનો જે ભાવ છે એ ભાવ અનન્ય ભાવ ઠાકોરજીમાં છે. એ જ આખા ભાગવતનું સાર છે. એટલે આની પહેલાં બી નામ આવી ગયું ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. તો ભાગવતનો ગૂઢ અર્થ, છુપાયેલો અર્થ શું છે, તો એ વ્રજગોપિકાઓનો જે ભાવ છે ને પ્રભુ માટે, એ જ એનો છુપાયેલો અર્થ છે અને એ જ ભાગવત રૂપી અમૃત સાગરનો સારભૂત ભાવ એ જ છે. એટલે આ વ્રજગોપિકાઓએ ભગવાનને કેવા નિષ્કપટ ભાવથી, નિષ્કામ ભાવથી, નિરુપાધિક ભાવથી પોતાની આત્મા માનીને એમનું ભજન કર્યું. એ જે ભક્તિનો જે ભાવ છે ને, એ ભક્તિનો ભાવ જ આ તત્સારભૂત રાસસ્ત્રી ભાવ, ભાગવત રૂપી સમુદ્રનો સારભૂત આ વ્રજગોપિકાઓનો પ્રભુ માટેનો જે ભાવ છે ને, એ ભાવ જ એનું સારભૂત તત્વ છે. એ ભાવથી પૂરિત વિગ્રહ, વિગ્રહ એટલે શ્રીઅંગ, પૂરિત એટલે પરિપૂર્ણ છે. એટલે એ ગોપીજનોના ભાવથી શ્રી મહાપ્રભુજીનું જે શ્રીઅંગ છે તે બહાર અને અંદર બંનેથી પરિપૂર્ણ છે, એવું આપનું સ્વરૂપ છે. તો એવો જે શુદ્ધ ભાવ છે વ્રજગોપિકાઓનો, એમના ભાવની વખાણ તો ઉદ્ધવજી પણ કર્યા. ઉદ્ધવજી તો બહુ સારા ભક્ત કહેવાય, જ્ઞાની ભક્ત કહેવાય, પણ એમને પણ ઠાકોરજીને જરૂર લાગી કે નહીં, ઉદ્ધવજીને પણ આપણે હજી એમને શ્રેષ્ઠ ભક્તિ શું છે એ ચાખી નથી. એટલે ઠાકોરજીએ ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા કે મારા બહુ સ્નેહી ભક્તો છે, એમને તમે સાંત્વના આપવા માટે મારો સંદેશ લઈને આપ પધારો. એટલે ઉદ્ધવજી ભગવાનનો સંદેશ લઈને અને વ્રજગોપિકાઓ પાસે વ્રજમાં આવ્યા, નંદરાય જશોદાજી પાસે. એટલે ઉદ્ધવજીને એમ થયું કે જો હું, ઠાકોરજી મારા પર કેટલો વિશ્વાસ રાખ્યો છે કે હું આટલો જાણકાર હું તો જ મને મોકલે, ને તો થોડી મોકલે. એમને એવું હતું મનમાં. પણ વાસ્તવમાં ભગવાનની ઈચ્છા એવી હતી કે ઉદ્ધવજીને આ ઉત્તમ ભક્તોનો સંગ થાય તો એમની ભક્તિમાં પણ નિખાર આવે. અને સાંત્વના આપવાનું વાત તો હતી જ, એ તો સાચી જ વાત છે. કેમ કે અત્યંત વિરહ તાપથી પીડાઈ રહ્યા હતા ગોપીજનો, અને એમને જો સાંત્વના આપવામાં ન આવે પ્રભુ તરફથી તો તૂટી પડત, વધારે તૂટી પડત, એવી સ્થિતિ થઈ જાત. એટલા માટે ઉદ્ધવજીને આપણે ત્યાં મોકલ્યા. અને ઉદ્ધવજીએ વ્રજગોપિકાઓનું ભ્રમર ગીત સાંભળીને ઉદ્ધવજીને ખ્યાલ આવ્યો કે અરે, આમના જેવો ભક્ત તો આખી સૃષ્ટિમાં તમને ક્યાંય નહીં મળે, આખા યુનિવર્સમાં આમના જેવો જે ભાવ છે ને પ્રભુ માટેનો, એવો ભાવ તો તમને ક્યાંય પણ નહીં મળે. એટલે ઉદ્ધવજી દંડવત પ્રણામ કર્યા અને કીધું કે આપણા ચરણની રજ મારા માથા ઉપર લાગે ને એમાં જ હું ધન્ય થઈ ગયો. એટલે વ્રજમાં લતા પતાકા હું બનું તો સતત આપણા ચરણાવીની રજ મને પ્રાપ્ત થાય. તો ઉદ્ધવજીએ આ માગ્યું, એનાથી વધારે લાયકાત મારી નથી. ગોપીજનોના ચરણની રજ માથા ઉપર મળે એટલી જ મારી લાયકાત છે. તો એટલા મોટા ભક્ત છે આ. તો એવો જે આ ભક્તોનો જે ભાવ છે ને, એના ભાવથી મહાપ્રભુજીનું શ્રીઅંગ પરિપૂર્ણ છે. ધ્યાનમાં આવી વાત. તત્સારભૂત, તત્સારભૂત એટલે
ભાગવતના સારભૂત શું છે? રાસસ્ત્રી ભાવ. રાસમાં જે ભક્તિ રસમાં જે રહેલા જે સ્ત્રી વ્રજગોપિકાઓ એમનો જે ભાવ, એ ભાવ જ આખા ભાગવતનો સારભૂત છે. અને એ ભાવથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે તો એ પૂરિત છે, પરિપૂર્ણ છે, એવો અર્થ અહીંયા કરી રહ્યા છે. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી અત્ર પૂરિત વિગ્રહત્વ ઉક્તે અયમ આશય યથા ક્ષીર સમુદ્ર વથને ક્ષીરસ્ય અમૃત અપેક્ષયા ન્યૂનત્વાદ. ભાઈ ક્ષીર સમુદ્રનું મથન કરીએ, દૂધ, ક્ષીર એટલે દૂધ, દૂધની અમૃતની તુલનામાં દૂધ તો ઓછું ગણાય, બરાબર? એટલે અમૃત જ આ ક્ષીર સાગરનું સારભૂત તત્વ નીકળ્યું. અમૃતસ્ય એવ સારભૂતત્વમ ઇતિ ઉચિતમ. અત્ર અહીંયા શું છે? આ તો એક્ઝામ્પલ થયું. અહીંયા શું છે? અત્ર તો સમુદ્રસ્ય એવ અમૃતમયત્વાદ. અહીંયા તો સમુદ્ર જ અમૃતમય છે. આખું ભાગવત રૂપી સમુદ્ર છે ને એ જ અમૃતમય છે. તે સ્થિતિમાં લોકે તથા ઉત્કૃષ્ટ પદાર્થ છે અભાવાત. લોકમાં હવે આ અમૃત કરતા ઉત્કૃષ્ટ પદાર્થ કોઈ છે નહીં. છે કોઈ? આ તો શ્રેષ્ઠ છે. હવે એનું સાર શું નીકળશે એવો પ્રશ્ન થાય આપણને. એતદ ભાવાદ અતિરિક્તસ્ય તસ્યાપી સારત્વમ ન સંભવતી. એટલા માટે આ વ્રજગોપિકાઓનો જે ભક્તિનો જે ભાવ છે ને એ ભાવથી અતિરિક્ત બીજું કોઈ પણ આ ભાગવત રૂપી સમુદ્રનો સાર હોઈ શકતું નથી, સંભવ હોઈ શકતું નથી. એટલા માટે આખું ભાગવત ભણીને અને આપણને આ લાઈટ ન થાય કે આ ભાગવતનો સંદેશ જે છે મેઇન સંદેશ કે વ્રજગોપિકાઓનો જે ઠાકોરજી પ્રત્યેનો જે નિરુપાધિક ભાવ છે એ ભાવ જ આપણે પ્રભુમાં કેળવવાનો છે. એ જો સંદેશ ન મળ્યો ભાગવત સાંભળીને તો ભાગવત સાંભળવાનો કોઈ અર્થ ન થયો. કેમ કે આપણને સાર હાથમાંથી ગયું, સાર જ હાથમાં ન આવ્યું, બીજું બધું આવી ગયું. આ વાત છે. તો આ શ્રી મહાપ્રભુજી આપણને નિબંધમાં સુબોધજીમાં આ જ સાર આપ્યો છે. આખા ભાગવતમાં જ્યાં જ્યાં બી આપણે લખ્યું છે એમાં સાર આ જ દીધો છે કે ઠાકુરજીની ભક્તિ એ જ મુખ્ય ભાગવતનો સેન્ટ્રલ મેસેજ છે. ખ્યાલ આવ્યો? એટલે એવા ભક્તિભાવથી આચાર્યશ્રીનું શ્રીઅંગ જે છે તે પરિપૂર્ણ છે બહાર અને અંદરથી. તો એ પરિપૂર્ણ આપનું શ્રીઅંગ છે. તો આપનું મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? સતત ઠાકુરજીની ભક્તિમાં આપણું તન્મય આપનું સ્વરૂપ છે. એવા આપણા આચાર્ય છે. એમ શ્રી ગુસાઈ જાગર કરી રહ્યા છે. તસ્સારભૂત રાસત્રી ભાવપૂરિત વિગ્રહ. તસ્સારભૂત ભાગવતના સારભૂત જે ભક્તિ, જે વ્રજભક્તોનો ભાવ છે પ્રભુ માટેનો, એ ભાવથી જ આપ પરિપૂર્ણ છે. એટલે અંદર અને બહાર, અંતઃકરણમાં અને બહાર. અંતઃકરણ અંદર એટલે અંતઃકરણ, અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ચાર પાસા છે અંતઃકરણના, બરાબર કે નહીં? તો ચિત્તની પ્રવણતા ઠાકોરજીમાં, બુદ્ધિમાં ભગવદીયતાનો ભાવ, અહંકારમાં દાસનો ભાવ અને મનમાં સતત પ્રભુ સંબંધી મનોરથના સંકલ્પ વિકલ્પ, સતત આ પ્રકારથી આપણું અંતઃકરણ પરિપૂર્ણ વ્રજભક્તોના ભાવથી પરિપૂર્ણથી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. જ્યારે આ પ્રકારથી તમારું અંતઃકરણ પરિપૂર્ણ હોય ભક્તિભાવથી, તો પછી બહાર પણ તો એ જ વસ્તુ આવશે ને. બહાર આપણા વાણીમાં, આપણે શરીરની ક્રિયાઓમાં શું આવશે? ઠાકોરજીની સેવા અને સ્મરણ જ આવવાનું ને, બીજું શું આવવાનું? જે અંદર હોય તે બહાર આવે. સીધી વાત છે. માણસ દોડ કરે, દંભ કરે તો બહારથી કરે, અંદર નથી, બહાર કરે છે. તો એ કેટલા દિવસ શકે? ક્યારેક તો એની પોપટની પકડાઈ જ જાય કે નહીં? અંદર ન હોય ને તો બહાર અંદર હોય એ વસ્તુ આવી જ જાય. પણ મહાપ્રભુજી તો ભક્તિભાવથી પરિપૂર્ણ આપણું સ્વરૂપ છે. તો પૂરિત વિગ્રહ એવું આપણું સ્વરૂપ છે. એટલા માટે સતત ભગવત ભક્તિમાં આપ પરાયણ છો. તો આ રીતે એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પણ સંન્યાસ નિર્ણયમાં સ્પષ્ટ ગોપીજનોને આપણા પુષ્ટિ માર્ગના ગુરુ બતાવે છે ને.
કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરવ સાધનમ ચ તત ભાવો ભાવના સિદ્ધ સાધનમ ન અન્ય દિશ્યતે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. તો વિપ્રયોગમાં ગુરુ કયા અર્થમાં? આપણે ગુરુ કે એટલે આપણે તરત યાદ આવે કે ઠાકોરજી પુષ્ટ કરે, બ્રહ્મ સંબંધ આપે, એ ગુરુ. તો ત્યાં તો ક્યારે સંપ્રદાય હતો જ નહીં. ઠાકોરજી જ્યારે અવતાર કાળમાં પ્રગટ થયા ત્યારે વ્રજગોપિકાઓ અને અંગીકાર ઠાકોરજી કર્યું તે વખતે કોઈ પુષ્ટિ સંપ્રદાય તો નહોતો ને. તો ત્યાં દીક્ષા પ્રણાલી કે આવું કે સાક્ષાત ઠાકોરજી પ્રગટ થઈ ગયા હતા એમની વચ્ચે એનો નિરોધ કરવા માટે. એટલે એ અર્થમાં ગુરુ નથી કયા ગોપીજનોને. પણ સંન્યાસ નિર્ણયમાં ટોપિક કયો ચાલી રહ્યો છે ગ્રંથમાં કે ભાઈ સંન્યાસ નિર્ણય એટલે સંન્યાસ એટલે ત્યાગ. કોનો ત્યાગ? ગ્રહના ત્યાગનો નિર્ણય. પુષ્ટિ માર્ગી જીવે ગ્રહ ત્યાગ ક્યારે કરવું, કઈ અવસ્થામાં કરવું, કયા પ્રયોજનથી કરવું એનો નિર્ણય મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કર્યો છે. તો ગ્રહ ત્યાગ જે છે તે સમજ્યા સૂચ્યા વગર અચાનક આપણને લોકમાં કંઈ લોસ થઈ ગયો કે કંઈ છોકરા છોકરી ન મળ્યા, કોઈ ભાગી ગઈ બાયડી અને વૈરાગ આવી જાય સ્મશાન ગ્રહ ત્યાગ કરીને ભાગી આવે, હવે તો કાંઈ સાથ નથી લોકમાં, ઘર છોડ્યું. એ એટલા માટે ગ્રહ ત્યાગ આપણે ત્યાં નથી બતાવ્યો. ગ્રહ ત્યાગ જે છે ને વિરહાનુભવાર્થમ તું પરિત્યાગ પ્રશસ્યતે. મહાપ્રભુજીએ સંન્યાસમાં કહ્યું છે કે વિરહના અનુભવ માટે પરિત્યાગ કરવું જોઈએ. કેમ કે ઠાકોરજી શૃંગાર રસાત્મક સ્વરૂપ છે, રસો વૈશ્ય સ્વરૂપ છે. અને રસાત્મક સ્વરૂપ હોવાના કારણે રસના બે દલ છે, પૂર્વ દલ ઉત્તર દલ, પૂર્વ દલ સંયોગ અને ઉત્તર દલ વિપ્રયોગ. તો સંયોગ અને વિપ્રયોગ બંનેથી ભગવાનનો અનુભવ કરીએ ત્યારે પરિપૂર્ણતા આવે, ત્યાં સુધી અધૂરું છે. ભાઈ એવું છે ને કે જ્યાં સુધી વિપ્રયોગ નહીં હોય, હવે આપણે નોર્મલ ભાષામાં બતાવવું હોય, આ ટેકનિકલ ભાષા થઈ ગઈ, કોઈ વસ્તુ ના આપણે ટચમાં નથી આવ્યા બરાબર, તો આપણને એ વસ્તુ માટે કાંઈ પણ ઈચ્છા નહીં થાય. થોડાક ટચમાં આવીએ, વસ્તુ આપણને ગમી બરાબર, તો ગમી તો આપણે એનું સંગ કરવા લાગ્યા ધીરે ધીરે. પછી એ વસ્તુ ન મળે તો પછી એની યાદ આવે, હવે એના વગર કેમ ચાલશે. તો ન મળે તો પછી ઘણી વાર ન મળ્યું તો સતત એનું સ્મરણ રહ્યું. પછી પાછી જ્યારે વસ્તુ મળે ત્યારે એનો આનંદ એક અલગ આનંદ છે કે નહીં? તો આ સંયોગ છે. એ વસ્તુ મળે એ સંયોગ છે, ન મળે વિપ્રયોગ છે. ખ્યાલમાં આવ્યો? તો બંને વસ્તુ જરૂરી છે ને. જે વસ્તુ આપણે આ મેન્ટલ અને ફિઝિકલ બંનેમાં વસ્તુ આવશે. સાયકોલોજીકલ પણ આ વસ્તુ એપ્લિકેબલ થશે અને ફિઝિકલ પણ આ વસ્તુ એપ્લિકેબલ થશે. ફિઝિકલમાં જેમ આપણને બહુ જે વસ્તુ ખાવાનું બહુ ભાવતું હોય તો આપણે ટેસ્ટી ફ્રૂટ ખાઈએ, સંયોગ. હવે ક્યાં સુધી ખાશું? જ્યાં સુધી પેટ આરામ કરશે ત્યાં સુધી ખાશું ને. પછી તો ડકાર આવી જશે, હવે તો પેટ ભરાઈ ગયું. પછી આપણને 6-7 કલાકનો વચ્ચે ગેપ જોઈએ. તરત આપણને કોઈ કહે અડધો કલાકમાં કે આપણી મન ભાવતી વસ્તુ અમે બનાવી છે, બેસી જાઓ, તો આપણને બહુ ગમતી હશે ને એ વસ્તુ નહીં ગમે. ના ના હમણાં નહીં, હમણાં જરા માફ કરો, હમણાં નહીં કરી શકું, આપણે ભાગી જઈશું ત્યાંથી. પણ 6-7 કલાકનો ગેપ થાય, વિપ્રયોગ થાય થોડું, પછી પાછું સાંજે આપણને કોઈ વસ્તુ કહે તો મજા આવે ખાવાની. હા, તો અરે ભૂખ લાગી હોય ને તો ગમતી વસ્તુ ન હોય તોય સારી લાગે ખાવામાં, ટેસ્ટી લાગશે. અને ભૂખ ન લાગી હોય ને તો ગમે તેટલી સારી વસ્તુ હશે તોય નહીં ગમે આપણને. તો આ સંયોગ અને વિપ્રયોગ ફિઝિકલ પણ છે અને સાયકોલોજીકલ પણ છે. આ તો મેં ફિઝિકલ બતાવ્યું. એવી રીતે સાયકોલોજીકલ જેનો આપણે મનથી આનંદ લેતા હોઈએ તો એ વ્યક્તિ મળે એનો અલગ આનંદ છે, ન મળે એનો સાયકોલોજીકલ ઇફેક્ટ અલગ આવે છે. તો આખો આપણા અનુભવમાં ફરક પડે છે વસ્તુનો. તો અહીંયા જ્યારે ભગવાનની સેવા લીલાનો અનુભવની વાત છે ત્યાં બી સંયોગ વિપ્રયોગ બંનેનો અનુભવ કરવો છે. સંયોગમાં પ્રભુ બહાર પ્રગટ થઈ ગયા છે એમનો અનુભવ કરવાનો છે. ઠાકોરજીની સેવા આપણે કરતા હોઈએ ત્યારે સંયોગનો કાલ ચાલે છે, સાક્ષાત ઠાકોરજી બિરાજે છે, એમની લીલા જે ચાલી રહી છે એને આપણે માણવાની છે સંયોગમાં. પછી ઠાકોરજીને અનવસર થઈ જાય પછી છુટ્ટી નથી. અનવસર થઈ ગયા, હા હવે છુટ્ટી નથી. પછી સેવા અનવસરમાં
કથાનો ક્રમ છે, જે બ્રજગોપિકાઓ વેણુ ગીત યુગલ ગીતની અંદર ભગવદ લીલાનું અનુસંધાન કરતા હતા, સતત વિપ્રયોગમાં એ પ્રભુનું સ્મરણ કરતા હતા કે ઠાકોરજી સવારે ગાયો ચરાવવા જતા રહે પછી આખો દિવસ વ્યતીત કેમ કરવો, એ ઊભો પ્રશ્ન છે. આપણા માટે એ પ્રશ્ન નથી, એ લોકો માટે પ્રશ્ન હતો. આ દિવસ કેમ વ્યતીત કરવો પ્રભુ વગર? આપણે શું વિચારશું કે આજે જલ્દી અનુસર થઈ જાય, મારે દુકાનમાં જવું છે, કોઈને કોલેજમાં જવું છે, તો એ લોકો જાય. પણ અહીંયા તો એ લોકોનું પ્રાણ ભગવાનમાં ટકેલા હતા. કૃષ્ણ શાસ્ત્ર પ્રાણી, કૃષ્ણમાં જ જેમના પ્રાણ અધીન છે, એ લોકોને આ મોટો પ્રશ્ન હતો કે હવે આ દિવસ કેમ નક્કી કરવો. તેમને દુઃખ થતું, વિપ્રયોગનું દુઃખ હતું. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ છે ગોકુલે ગોપિકારામ તયદ દુઃખમ તદ દુઃખમ છે. મમ ક્વચિત, જેવું દુઃખ નંદરાજ યશોદાજીને થાય પ્રભુ વગર અને ગોપીજનોને થાય એવું દુઃખ ક્યારેક મને થશે ખરું? એમ ખાલી સંભાવના બતાવી છે મહાપ્રભુજીએ. આવો દુઃખ જો થઈ જાય જે દિવસે, એ દિવસે તો આપણને બેસ્ટ વસ્તુ મળી ગઈ, જે મળવાનું તે મળી ગયું, કૃતાર્થ થઈ ગયા. આપણે નથી મળી રહ્યું એની તો પરેશાની છે બધી. તો આ પ્રકારનું જેનું વ્યસન અવસ્થામાં જે જીવ હોય, સરળભાવ અવસ્થામાં જે હોય, જેનો ચિત્ત નિવૃત્ત થઈ ગયો ઠાકોરજીમાં, એને ભગવાન વગર તરત આવું સતત દુઃખ થાય. હવે એ દુઃખમાં જીવવું કેવી રીતે? હવે પ્રશ્ન, નેક્સ્ટ પ્રશ્ન એ આવે, દુઃખ તો થઈ ગયું, હવે આ દુઃખની જે ઘડી છે એને કેમ વ્યતીત કરવી? એટલે ત્યાં ભાગવતમાં આવે છે કે ઠાકોરજી વન છોડીને, એટલે ગોકુલ છોડીને વનમાં પધારતા ને ત્યારે ફિઝિકલી વ્રજગોપિકાઓ ગોકુલમાં હતી, પણ એમનું મન તો ભગવાન સાથે જતું રહેતું. એટલું પાવરફુલ એમનું મન હતું. માનસી સિદ્ધ હતી ને એમને, માનસી સા પરામતા, તેમનું મન ભગવાન સાથે જતું રહેતું. તો ઠાકોરજી જે લીલા કરતા વનમાં, એ લીલાનો અનુભવ એઝ અ લાઈવ ટેલિકાસ્ટ તરીકે એમને પોતાના ઘરમાં થતો હતો. એ લીલાનું આબેહૂબ વર્ણન એમણે યુગલ ગીત વેણુ ગીતમાં કર્યું છે. તો એ આખો દિવસ એમનો આ રીતે નીકળતો. પછી સાંજે જ્યારે ઠાકોરજી પધારે ત્યારે હજી તો ઠાકોરજી નંદાલયમાં સુધી પહોંચાય ના હોય, રસ્તામાં જ ઘેરી વળે ઠાકોરજીને ભોગ આવે, ઠાકોરજીના દર્શન કરે. સંધ્યા ભોગનો જે ભાવ છે આપણે ત્યાં, એ આ ભાવ છે. ઠાકોરજી ગાય ચરાવીને પાછા પધારી રહ્યા છે અને વ્રજગોપિકાઓના ભાવથી ભોગ સંધ્યા આવે છે. ત્યારે ઠાકોરજીના દર્શન કરે, તે દર્શનનો જે આનંદ છે, ઓહો, એ તો અવર્ણનીય છે. શબ્દોથી આપણે વર્ણન ન કરી શકાય એવો એમનો અનુભવ થાય છે વ્રજગોપિકાઓને. અને જે રસનો અનુભવ વનમાં ગોપ સખાઓને થયા, એવો જ અનુભવ વ્રજગોપિકાઓને પ્રભુના દર્શન કરતા થઈ જાય છે. ત્યાં 10 રસના અનુભવ કરાવ્યા પોતાના ગોપ બાળકોને વનમાં, અને અહીંયા જ્યારે ઠાકોરજી પાછા પધાર્યા ત્યારે વર્ણન કર્યું. એ રીતે એમનું આખું ક્રમ હતું સંયોગ વિપ્રયોગનું. તો સાંજે પછી વ્રજગોપિકાઓને સંયોગની લીલા અને ગોપ સખાઓને વિપ્રયોગ. સવારે ગોપ સખાઓને સંયોગ, વ્રજગોપિકાઓને વિપ્રયોગ. આ રીતે સાયકલ ચાલે ને તો એ બેસ્ટ કહેવાય ભક્તિ માટે. આવું સાયકલ ચાલવા લાગે જીવનમાં કે સેવા ના હોય તો સ્મરણ, સ્મરણ ના હોય તો સેવા, સ્મરણમ ભજનમ ચાપી અત્યાજી મેં મતી. આ રીતે સાયકલ ચાલે જીવનમાં તો આપણે એકદમ સ્વસ્થ ભક્તિ માર્ગી જીવી કહેવાઈએ. અને આ સાયકલ બરાબર ન ચાલતું હોય એટલા અર્થમાં આપણે માંદા છીએ. કઈ માંદગી છે? નાડી દેખાડીએ તો સંસાર રોગથી ગ્રસિત છીએ. કેમ? સંગના કારણે. સંગ સર્વાત્મના ત્યાજ્યમ સદેત્યત્વ ન શક્યતે સદ્ભિ સકર્તવ્ય સંત સંગસ્ય ભેષજમ. મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભાઈ આ લોકમાં જે વસ્તુઓ છે ને એનો સંગ આપણે કેટલાય જન્મોથી કરી રહ્યા છીએ. એક જન્મની વાત તો છે નહીં, હજારો જન્મથી હું વિખૂટો પડ્યો છું એમ આપણે કહીએ છીએ. હજારો જન્મથી વિખૂટો પડ્યા તો સંગ તો ઘણો બધો થઈ ગયો. એના કારણે આ સંસાર રોગ ઘૂસી ગયો. એટલા માટે આ સંગ છોડવો જરૂરી છે. સંગ છોડો એ તો છૂટશે નહીં. કેમ? આ જ પરિવારમાં, આ જ સમાજમાં રહેવાનું છે, છૂટશે કેવી રીતે? એ બી તો પ્રોબ્લેમ છે ને. તો શું કરવાનું? સદ્ભિ સકર્તવ્ય. જે સત્પુરુષ હોય એમનો સંગ કરો. સત્પુરુષનો સંગ જે છે ને તે સંસાર રોગ માટે ઔષધિ, મેડિસિન છે.
મેડિસિન ખાવાથી રોગ દૂર થાય કે નહીં, એવી રીતે આ સંસારને દૂર કરવો હોય તો ભક્તોનો સંગ, વૈષ્ણવનો સંગ, ગુરુનો સંગ, આપણા આચાર્યોની વાણીનો સંગ મુખ્ય છે. એનો સંગ કરવાથી ધીરે 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 આ રોગ દૂર થઈ જશે. અને અંદરની જે આપણું ભક્તિનો જે ભાવ છે ને, જેના ઉપર એ દબાઈ ગયો છે, ભક્તિનો ભાવ દબાઈ ગયો છે, ધૂળ ઢેફાથી પાણી દબાઈ જાય અંદર, પછી ખોદીએ બધું ત્યારે અંદરથી પાણી નીકળે કે નહીં, એવી રીતે આ જે પ્રભુ માટેનો જે ભાવ છે ને એ બહાર નીકળશે સત્સંગ દ્વારા. એટલા માટે કહે છે કે બ્રજગોપિકાઓને આવો સંગ કરતા અને એના કારણે એના પ્રાણ ટકી રહ્યા હતા, એવો બ્રજગોપિકાઓનો ભાવ એ બતાવ્યો છે. તો એમને સંયોગમાં બહારથી પ્રવણતા અને વિપ્રયોગમાં અંદરથી આંતર અનુભવ. આ જે અનુભવ હતો એમનો વનમાં, એ કયો અનુભવ હતો? બહાર તો ઠાકોરજી બિરાજતા નહોતા, તો આંતર અનુભવ હતો ને. હવે બહુ સાયન્ટિસ્ટ હોય એ શું કે એ બધી મિસ, એને કોરી કલ્પના છે એમ જ કહેશે ને લોકો તો, કેમ કે એ લોકોને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી. એ લોકોની વાત સાચી છે. કોઈ લૌકિક માણસ હોય એ મનમાં કેવી રીતે આવી શકે? એ તો મિથ્યા કલ્પના જ કહેવાય ને. કોઈ વ્યક્તિનું આપણે ધ્યાન કરીએ અને એ મનમાં આવે, એ વ્યક્તિ એ સ્વપ્નમાં આપણને દેખાય, તો સ્વપ્ન તો મિથ્યા છે કે સાચું છે? મિથ્યા છે. બહાર વ્યક્તિ ઊભો હોય તો સાચો છે. તો વિપ્રયોગમાં જે છે ને આપણા અંતઃકરણમાં પ્રભુનો અનુભવ થાય છે, અને સંયોગમાં બહાર જે પ્રભુ બિરાજતા હોય એનો અનુભવ થાય છે. હવે વિપ્રયોગ સારો ક્યારે થાય? કે જ્યારે તમે સંયોગ કર્યો હોય, સરખી રીતે સેવા કરી હોય, એ ઠાકુરજીને બહાર જે ઠાકોરજી બિરાજે છે એને તમે અંદર પધરાવ્યા હોય તો વિપ્રયોગ સરખો થશે. સેવાના ઠેકાણા ન હોય આપણા તો વિપ્રયોગ ક્યાંથી થવાનું? તો એ કહી રહ્યા છે કે આ સંયોગ અને વિપ્રયોગ બંનેમાં પ્રભુનો અનુભવ થાય છે, પણ એક બાહ્ય અનુભવ છે, એક આંતર અનુભવ છે. તો એવો જે ભાવ એમનો છે ગોપીજનોનો કે તત્સારૂત રાસસ્ત્રી ભાવ પૂરી તો વિગ્રહ. તો રાસસ્ત્રીનો જે ભાવ છે ને પ્રભુ માટેનો, એ સંયોગ અને વિપ્રયોગ બંનેમાં પ્રભુનો અનુભવ કરી શકે એવો ભાવ એમનો બ્રજગોપિકાઓનો છે. તો વિપ્રયોગનો જ ભાવ છે ને, મિથ્યા નથી, એટલે એ બી એટલો જ સાચો છે. કેમ કે વેણુગીતમાં જે લીલાનો વર્ણન કર્યો છે એ ઠાકુરજી લીલા ત્યાં વનમાં ચાલી રહી છે, અને એ લીલાનો અનુભવ દર્શન બ્રજગોપિકાઓને પોતાના ગોકુલ ઘરમાં થઈ રહ્યા છે. એ મિથ્યા નથી ને. લૌકિક કોઈ વ્યક્તિ હોત, ધારો કૃષ્ણ લૌકિક કોઈ હોત મનુષ્ય, તો આ વસ્તુ ખોટી હતી, તો પછી મિથ્યા જ કહેવાશે. પણ કૃષ્ણ તો પરબ્રહ્મ છે. પરબ્રહ્મ તો કૃષ્ણ હોય, અને જે બ્રહ્મ છે તે વ્યાપક છે. વ્યાપકનો મતલબ જે અંદર અને બહારના ભેદ જ્યાં નથી હોતા એ તો વ્યાપક તત્વ કહેવાય. તો પ્રભુ માટે, બ્રહ્મ માટે એવા લિમિટેશન નથી કે બહાર જ હોઈ શકે કે અંદર જ હોઈ શકે. બહાર અને અંદર બધે જ પ્રભુ બિરાજી શકે છે. એટલે ભગવાન જો આપણને અનુભવ કરાવે છે ધ્યાનમાં, સ્વપ્નમાં, એ પણ ઠાકુરજીનો સાચો જ અનુભવ ગણાશે, એને ખોટો આપણે નથી ગણતા. લૌકિક વસ્તુઓ થાય એ ખોટી છે, પણ અલૌકિક માટે નહીં, એમ છે આચાર્યચરણ આજ્ઞા કરે છે. તો એ રીતે એવા જે ગોપીજનનો ભાવ છે એ અર્થમાં વિપ્રયોગમાં કેવી રીતે ઠાકોરજીનો અનુભવ એમણે કર્યો, કયા ભાવથી પ્રભુને સ્મરણ કર્યું, એમાં વ્રજગોપિકાઓ આપણા ગુરુ છે. કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરવ સાધન તદ ભાવો ભાવને આ સિદ્ધ. આ જે ભાવ છે એમનો પ્રભુ માટેનો વિપ્રયોગનો ભાવ, એ ભાવ આપણે પણ તો સિદ્ધ કરવો પડશે ને. તો ભાવનાથી થશે. ભાવ સિદ્ધ વસ્તુ છે, અને ભાવના જે છે એટલે આપણા માટે ભાવ સાધ્ય છે, અને ભાવનાથી એ સિદ્ધ થશે. જો સાધ્ય, સિદ્ધ અને સાધ્ય. સિદ્ધ એટલે જે વસ્તુ આપણે અચીવ કરી લીધી છે એ સિદ્ધ છે, અને ટુ બી અચીવ છે, અચીવ કરવાની છે, એ સાધ્ય કહેવાય. ધ્યાનમાં આવે સાધ્ય અને સિદ્ધ. તો બ્રજગોપિકાઓ માટે જે ભાવ હતો એ સિદ્ધ છે, એટલે એમના માટે ભાવ કહેવાશે. આપણા માટે એ ભાવ સિદ્ધ નથી, આપણા માટે સાધ્ય છે, ટુ બી અચીવ. તો આપણે કેવી રીતે સિદ્ધ કરશું? ભાવનાથી. ભાવો ભાવને આ સિદ્ધ. સાધન ન અન્ય દિશ્ય, બીજો કોઈ સાધન આમાં છે નહીં. એમની ભાવનાની કોપી કરો, એમનું અનુકરણ કરતા 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 ત્યાં સુધી પહોંચશું. આપણે ફોલો કરવું પડશે એમને.
ફોલો કરીએ ને આજકાલ, એ ફોલો કરવું પડશે. તો ફોલો કરવાથી થશે તો કે છે આ રીતે એ કેવી રીતે આપણે કરવી. તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ભાવનાના 3 પ્રકાર બતાવ્યા છે. ભાવ સિદ્ધ કરવા માટે 3 પ્રકારની ભાવના કરતા રહેવી જોઈએ. સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. ભાવ વગરની જે સેવા છે ને એ તો ક્રિયા માત્ર છે. કેમ કે સેવાનું સ્વરૂપ લક્ષણથી મહાપ્રભુજી આપ્યું છે ચેતસ તત્ પ્રવણમ સેવા. ચિત્તની હરિમાં કૃષ્ણમાં પ્રવણતા એનું નામ જ સેવા છે. તો ચિત્ત પ્રવણ ક્યારે થાય કે તમે કોઈ બી ક્રિયા ભાવથી કરશો ને તો ચિત્ત પ્રવણ હશે, અને ભાવ વગર કરશો તો આપણું માઇન્ડ ક્યાંક ફરતું હશે અને હાથ પ્રભુ ફિઝિકલી પ્રભુની સામે હશું પણ મન આપણું બીજી જગ્યાએ હશે. એટલે જેમ વ્રજગોપિકાઓનું કેવું હતું, ફિઝિકલી લોકમાં હતા પણ માઇન્ડ અલૌકિકમાં હતું. આપણું કેવું છે, ફિઝિકલી અલૌકિકમાં હોય છે પણ માઇન્ડ હશે લૌકિકમાં. એ રિવર્સ કન્ડિશન છે આપણી. એટલે આપણે કેટલી મહેનત કરવાની જરૂર છે. એટલે તાત્પર્ય કહેવાની એ છે કે જેમ આપણે સ્કૂલમાં કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય, કોઈ મંદ બુદ્ધિ હોય, તો ટીચર શું કે તમારે વધારે મહેનત કરવી પડશે. તો આપણે થોડા મંદ બુદ્ધિ છીએ, આપણે મહેનત વધારે કરવી પડશે. એ લોકો તો હોશિયાર છે, એને ફોલો કરશું આપણે તો થઈ જશે. તો આપણે એમના ભાવની ભાવના, વ્રજગોપિકાઓના ભાવની ભાવના કરો. એટલા માટે ગોપી ગીત છે, વેણુ ગીત છે, જુગલ ગીત, ઠાકોરજી માટે કેવો ભાવ છે ને એનું સતત આપણે શ્રવણ કીર્તન સ્મરણ કરીએ તો આપણને પણ ધીરે ધીરે એ ભાવનાથી ભાવ સિદ્ધ થાય. તો સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. સેવામાં 3 ભાવનાનો ઉપયોગ છે. આપણે સેવા એમને નથી કરવાની. સ્વરૂપ ભાવના, જે સ્વરૂપની સેવા કરો છો એ સ્વરૂપની ભાવનાનો વિચાર કરવો. જો આપણે ત્યાં જેમ 9 સપ્તનિધિ શ્રી ગોવર્ધનનાથજી અને સમૃદ્ધ પ્રિયાજી, તો 9 સ્વરૂપ તો છે ને. આ 9માંથી કોઈ એક સ્વરૂપની સેવા વૈષ્ણવ કરતા હોય, બરાબર. આ જે 9 સ્વરૂપની ભાવનાનો વિચાર બતાવે છે. એ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ કયું, કઈ લીલાનું સ્વરૂપ, ગોવર્ધનનાથજીનું કયું સ્વરૂપ, એમ ભાગવતમાં જે લીલાઓ બતાવી છે, બાલ લીલા છે, પાવગણ લીલા છે અને કિશોર લીલા છે. 3 લીલા ભાગવતમાં જ છે. બ્રજાધીપ, આપણે ત્યાં સર્વદા સર્વભાવે ભજનીયો બ્રજાધીપ, બ્રજાધીપની સેવા કરો. પણ એ બ્રજાધીપનું સ્વરૂપ જે છે ને ભાગવતમાં 3 છે ને. બાલ સ્વરૂપ પણ છે, પૌગણ સ્વરૂપ પણ છે અને કિશોર સ્વરૂપ પણ છે. બાલ સ્વરૂપમાં બાલ લીલા છે. પૌગણ લીલા, પૌગણ અવસ્થા એટલે 6 વર્ષથી 9 વર્ષ, અપ ટુ 5 years બાલ લીલા, 6 થી 9 વર્ષ પૌગણ લીલા. એમાં ગોચારણ લીલા, શરદ ઋતુ, વર્ષા ઋતુની લીલા, વેણુગીતની, આ બધી લીલા પૌગણ લીલા છે. ગોવર્ધન લીલા પણ પૌગણ લીલા છે, 7 વર્ષનું અવસ્થાનું છે. પછી કિશોર લીલા જે છે એ રાસનો પ્રકાર છે, રાસલીલા છે. તો અમુક સ્વરૂપ રાસના છે, અમુક ગોચારણના સ્વરૂપ છે, અમુક બાલ લીલાના સ્વરૂપ છે. તે સ્વરૂપની ભાવના કરવી. તો આપણે જે સ્વરૂપની સેવા કરતી એની ભાવનાનો વિચાર કરો. તો જે પ્રકારનું સ્વરૂપની ભાવના હશે ને એ પ્રકારથી સેવાની અંદર સેવાનો પ્રકાર પણ થોડો થોડો બદલાતો જશે. દરેક ઘરની રીત કેમ અલગ અલગ છે? ભાઈ પુષ્ટિ માર્ગ છે ને એક જ, તો ભાઈ 7 ઘરની 7 રીત કેમ છે? એટલા માટે છે કે ઠાકોરજીએ અલગ અલગ ભક્તોના ભાવથી અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા, અલગ અલગ લીલાઓ કરી. તો જે ભક્તના ઘરમાં જે સ્વરૂપ બિરાજતું હશે એની પ્રધાનતા હશે. જેમ નવનીત પ્રિયાજી શ્રી બાલકૃષ્ણજી બાલ સ્વરૂપ છે, તો એમના ઘરમાં સેવામાં નિત્ય પલના ઝૂલે, એવો પ્રકાર છે. અમારે મદન મોહનજીનું સ્વરૂપ હોય તો નિત્ય પલ્લા ના ઝૂલે, જન્માષ્ટમી કે રાધાષ્ટમી હોય ત્યારે પલ્લા ઝૂલે. પણ નવનીત પ્રિયાજીના ઘરમાં નિત્ય પલ્લા ઝૂલે. તો ફરક પડી ગયો સેવાની રીતમાં. એમ સ્વરૂપ ભાવનાના કારણે સેવા પ્રકારમાં ફરક પડતો હોય છે. ખ્યાલ આવ્યો? એવી રીતે પછી લીલા ભાવના, લીલા ભાવ, સેવા આપણે જે કરી રહ્યા છીએ એ સેવામાં કઈ લીલા ચાલી રહી છે એની ભાવના પણ કરવી જોઈએ. જેમ હરરાય મહાપ્રભુજીએ નિત્ય લીલાનું ધોળ છે, ખ્યાલ છે? હરરાય મહાપ્રભુજીનું નિત્ય લીલાનું ધોળ ખ્યાલ છે? કઈ નહીં, કોઈને ખબર છે ને? તો એમાં અષ્ટયામ સેવાની લીલાની ભાવના હરરાય મહાપ્રભુજી બતાવી છે.
કે પ્રાતઃકાળ ઠાકોરજી જગાડીએ ત્યારે કઈ ભાવના કરવી, કેવી રીતે વ્રજ ગોપિકાઓ પ્રભુને જગાડવા આવતા, યશોદાજી જગાડવા આવે છે, એ ભાવથી આપણે કીર્તન ગાઈએ. તો કીર્તનમાં જે સમયની સેવાનો પ્રકાર હોય એ સેવાના પ્રકારની કીર્તનમાં વર્ણન હોય. એ લીલા ભાવનાનું ત્યાં નિત્ય લીલા. અને પછી મોટો ઉત્સવ કોઈ આવ્યો તો ઉત્સવની એક ભાવના અલગ હોય. એ ઉત્સવની કઈ લીલા ભાવના છે એનો વિચાર કરવો જોઈએ, એની ભાવના પણ કરવી જોઈએ. એમ સ્વરૂપ ભાવના, લીલા ભાવના, બે વખત ક્લિયર થઈ ગઈ. હવે ભાવ ભાવના, ત્રીજું કયું છે? ભાવ ભાવના. ભાવ ભાવનાનો મતલબ એ છે કે ઠાકોરજીની સેવામાં જેટલી વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે, જારીજી, બંટાજી, સિંહાસન, ખંડપાટ, ખેલવણા, ઠાકોરજી અરોગવાના પાત્ર છે, ગાદીજી છે, શિંગાર છે, માલાજી છે, કેટલી વસ્તુ છે, એક વસ્તુ થોડી છે. આ બધી વસ્તુમાં સ્વરૂપાત્મક ભાવના, ઠાકોરજીનું સ્વરૂપ જ છે. એ ભાવનાથી એમને આપણે વ્યવહાર કરીએ. આપણા સામાન્ય આપણી વસ્તુ હોય એમાં અને પ્રભુની સેવામાં જે વસ્તુ ઉપયોગ આવતી હોય એ બંનેમાં વિલક્ષણ વિશેષતા છે. એમાં સ્વરૂપાત્મક ભાવ છે. ઠાકોરજીનું સ્વરૂપાત્મક એ સ્વરૂપ છે. ઠાકોરજીના વસ્ત્ર છે, વસ્ત્રની સેવા પણ થાય છે આપણી સાથે, તો વસ્ત્ર પણ સ્વરૂપાત્મક છે. ઇવન આપણે નિજ મંદિરમાં ઝાડુ પોતા કરીએ ને એને પણ સોની મંદિર વસ્ત્ર કહેવાય. અને એને પણ પોતું હોય એને પગ લાગે તો પાછું તો માથામાં લગાડીએ. પોતાને પગ લાગે તો માથામાં લગાડે કોઈ? પોતું જે ઝાડુ પોતા કરતા હોય, બુહારી હોય ઝાડુ, એને કંઈ પગમાં માથા લગાડે કોઈ? આપણું પગ લાગી જાય તો માથામાં લગાડીએ. કેમ? એ પ્રભુના વિનિયોગમાં આવવાની વસ્તુ છે ને, એટલે અલગ રહે. આપણી ઝાડુ સાથે એને મિક્સ નહીં કરવાની. એ પ્રભુની અલગ વસ્તુ જ આખી છે. પ્રભુ બિરાજતા હોય અક્ષર વૈકુંઠ ધામ છે. અને જે ઠાકોરજીની સેવામાં જે સેવકો આવી રહ્યા છે એ બધા સૌથી પહેલાં તો વૈષ્ણવ છે, એ પ્રભુનો દાસ છે. એ પ્રકારનો અલૌકિક ભાવ એમાં રાખવો જોઈએ. પછી મારી છોકરી કે છોકરો કે પતિ કે માતા પિતા પુત્ર એ પછીની ભાવ છે. પ્રાઇમરી ભાવ જે છે ને, આ અગર બ્રહ્મ સંબંધ લીધું છે તો આ ઠાકોરજીનો વૈષ્ણવ દાસ છે અને એ દાસ આપણે ત્યાં આવ્યો છે, આ વૈષ્ણવ છે. એ ભાવથી આપણે એમને વ્યવહાર કરવો જોઈએ. તો ડિફિકલ્ટ છે પણ અભ્યાસથી ધીરે ધીરે આ વસ્તુ થાય. અભ્યાસ એ જ ભાવનાની વાત છે કે જે ભાવનો અભ્યાસ કરીએ એને ભાવના કહેવાય, રિપીટેડલી એ વસ્તુની. તો આ રીતે આપણે ભાવના સિદ્ધ સાધન નામની દૃશ્યતે, તો એ ભાવને ભાવનાથી સિદ્ધ કરાય. ભાવના ત્રણ પ્રકારની: સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. અને ભગવદીઓના જે કીર્તન સાહિત્ય છે એમાં આપણને ઘણો જ ઉપયોગી છે કે આ ભાવ ભાવના કરવામાં, લીલા ભાવનામાં, સ્વરૂપ ભાવના, દરેક ભાવનાના કીર્તનો આપણને મળશે પુષ્ટિ માર્ગમાં. અને ઇવન સેવાના અનવસરમાં પણ કયા પ્રકારની ભાવના કરવી એના કીર્તન પણ આપણે ત્યાં અવેલેબલ છે. અને છેલ્લે પછી દીનતા, વૈરાગ્ય, વિપ્રયોગ, આશ્રયના પદ, આ પદ પણ મળે છે. તો ભગવત સેવા ન થતી ત્યારે કયા પ્રકારના કીર્તનનું ગાન કરવું એનું પણ બહુ સુંદર વિશ્લેષણ પુષ્ટિ માર્ગમાં છે. તો આટલું બધું ક્યાં, આટલી ડિટેલ કોણે વિચારી હોય? તો આપણા આચાર્ય બહુ સુંદર વિચાર્યું છે. એ પ્રમાણે કોઈ ચાલે તો એને નિશ્ચિત આ પ્રકારનો ભાવ સિદ્ધ થાય. તો એ જ કહી રહ્યા છે કે ભાઈ ભાવ સુધી ન રહો, ભાવ જ ભક્તિમાં નિયામક છે. તો રતિ દેવાદી વિષય ભાવ, આપણા ઈષ્ટદેવમાં રતિ એટલે પ્રેમ, એનું નામ જ ભાવ છે. ભાવ એટલે શું? આપણા ઈષ્ટદેવમાં પ્રેમ. એટલે એ ભાવ જે છે ને એ ભક્તિમાં નિયામક છે, પૂજામાં વિધિ નિયામક છે, ભક્તિમાં ભાવ નિયામક છે. આનો મતલબ સમજો, આ સ્ટેટમેન્ટનો મતલબ સમજો છો? પૂજામાં વિધિ નિયામક અને ભક્તિમાં ભાવ નિયામક. એનો મતલબ શું? જો વિધિમાં કંઈક ઊંચું નીચું થયું એટલે ફોર્માલિટી, વિધિ એટલે ફોર્માલિટી, તો તમારી પૂજા ઇનવેલિડ. અને સેવામાં આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વિધિ કરવી જોઈએ, નથી કરવી એમ નથી, પણ કાંઈ ઊંચું નીચું થઈ ગયું તો એનાથી બહુ ફરક નહીં આવે. ભાવ તમારો શુદ્ધ હોવો જરૂરી છે. પ્રભુ માટેનો ભાવ શુદ્ધ હોવો જોઈએ, પ્રેમનો ભાવ શુદ્ધ હોવો જોઈએ, તો તમારી સેવા સેવા છે. નહીં તો ભાવ વગરની સેવા સેવા નથી. પણ સાવ ન કરતો એના કરતાં સારું આજે કાલે ભાવ થશે. જો સંગા સંજાતે કામ,
શું કહ્યું ગીતામાં ભગવાને કે સંગથી કામ થાય. જે વસ્તુનો સંગ આપણે કરીએ ને વધારે, એમાં આપણને રુચિ ડેવલપ થાય. તો ભલે હું તો કહું કે કેવલ વાણીથી અથવા શરીરથી પણ સંગ કરો ઠાકોરજીનો અથવા ઠાકોરજીના કથાનો, તો ધીરે ધીરે એ વસ્તુ મન સુધી પહોંચશે. આજે નહીં તો કાલે પહોંચશે, થોડી વાર લાગશે. આપણી જે ગાડી છે તે સ્લો 10 કિલોમીટર ચાલી રહી છે અને લોકોની 80-100માં ચાલતી હશે. ફરક 10 ચાલે તો છે ને, બંધ તો નથી ને. આપણે સંગ કરવાનું છોડી દઈશું, વાણી અને શરીરથી સંગ પણ નહીં કરીએ તો આપણી ગાડી ઠપ થઈ ગઈ, સ્ટાર્ટ જ નથી થઈ ગાડી, એવી થઈ જાય. એટલે ભાવ વગર બી ક્રિયા કરો એ સારી વાત, એટલે પ્રશંસનીય નથી, પણ ન કરવા કરતાં સારું છે. કેમ કે આગળ સંભાવના છે, સ્કોપ છે કે આજે ક્રિયામાં છે, કાલે મનમાં પણ આવશે. તો એ રીતે મહાપ્રભુજીનું શ્રીઅંગ છે ને, તે મન અને બહાર બંનેમાં એ ભાવથી પરિપૂર્ણ છે. એવું મહાપ્રભુજીનું આપણું આચાર્યનું સ્વરૂપ છે. એટલે કહી રહ્યા છે કે ભક્તિ આપણે વધારવી હોય, ભાવ વધારવો હોય, તો આ જે આપણા રોલ મોડલ છે, આપણા 84-200 વૈષ્ણવો, આપણા ગોપીજનો, વ્રજભક્તો, એમનો સંગ અને આપણા આચાર્ય મહાપ્રભુજી ગુસાઈજી, સપ્તલાલજી, પરિવર્તી આચાર્યો, એમની વાણીનો સંગ કરવાથી ધીરે ધીરે આ પ્રકારનો ભાવ વિકસિત થઈ શકે છે. એટલા માટે તાત્પર્ય એ છે કે આજે ઉદાહરણ આપ્યું ગોકુલનાથજીએ કે ક્ષીર સમુદ્રનું મંથન કરીને અને અમૃતનો ઘડો પ્રગટ થયો. દેવતાઓ અને અસુરોએ મળીને આ કાર્ય કર્યું. દેવતાઓની ઈચ્છા એવી નહોતી કે અસુરોને પણ અમે સાથે લઈએ, પણ ભગવાને કીધું કે તમારો ટાઈમ અત્યારે ખરાબ ચાલે છે અને ખરાબ ટાઈમમાં વધારે ઈગો લાવશો ને તો તમે તકલીફમાં આવશો. એટલે હમણાં ચૂપચાપ અસુરો સાથે સંધિ કરી લો અને પછી હું કંઈ એવી યુક્તિ કરીશ કે અમૃતનો ઘડો તમને મળશે. બસ હમણાં એ શાંતિ રાખજો. જરા બી એ લોકો ગાળો બોલે તો તમે ગાળો નહીં બોલતા, એ શાંતિથી એને નમસ્કાર કરજો. એટલે ભગવાનની કહેવાથી બંનેની સંધિ થઈ, દેવ અને અસુરોની, અને એ ક્ષીરસાગરનું મંથન થયું. એમાંથી અમૃતનો ઘડો નીકળ્યો અને ઠાકોરજીએ મોહિની અવતાર ધારણ કરીને અમૃતનો દેવતાઓને પીવડાવી દીધું. આ કથા છે ને. તો આ તો એમને ઉદાહરણ આપ્યું છે ગોકુલનાથજી, અહીંયા ટીકામાં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ અમૃત નીકળ્યું, ક્ષીરસાગરમાંથી અમૃત નીકળ્યું. તો કે હવે અમૃતની તુલનામાં બીજું ઉત્કૃષ્ટ પદાર્થો છે નહીં. હવે આ તો ભાગવત તો પોતે જ અમૃતનો સાગર છે, ભક્તિ રસનો સાગર છે. નિગમ કલ્પતરો ગરિત ફલમ સુમુખાત અમૃતદ્રવ સંયુતમ. તો આ તો વેદનું પરિપક્વ મીઠું ફળ છે, સુખદેવજીના મુખારવિંદથી બહાર નીકળ્યું છે, એટલે અમૃત થઈ ગયું. એટલે અમૃત એટલા માટે કે મુક્તિને પણ તુચ્છ કરી દે એવું આ અમૃત છે ભાગવત. કે જે રાજા પરીક્ષિત, જેને તો 7 દિવસ પછી સર્પ કાઢવાનો હતો, શ્રાપ હતો, અને એનો મૃત્યુનો ભય હતો, કાલનો ભય હતો, પણ ભગવત કથા સાંભળીને એ કાલનો ભય ગાયબ થઈ ગયો. એના શરીરને ભલે એ તક્ષકને કરડ્યો હશે, પણ એ તો આનંદમાં હતા. એમને તો પરીક્ષિત રાજા કહી રહ્યા છે, મને તો તરસે નથી લાગતી અને ભૂખે નથી લાગતી અને દેહ ધર્મ બાધા નથી કરતા, લઘુ શંકા ગૃહ શંકા કાંઈ નહીં, સતત નિરંતર 7 દિવસ, એટલે 7 દિવસ એટલે 24 અવર્સ અને 7 ડેઝ એમણે ભાગવત કથાનું શ્રવણ કર્યું છે. તો એવી સ્થિતિ હતી. તો આ કથા જેવું અમૃત જેને મળી ગયું હોય એને પછી બીજાને શું જરૂર છે? જ્યારે સુખદેવજીએ કથા કરવાના હતા ને પરીક્ષિત રાજાને, દેવતાઓને સમાચાર મળ્યા સ્વર્ગલોકમાં કે સુખદેવજી કથા સંભળાવવાના છે. દેવતા અમૃતનો ઘડો લઈને આવ્યા સુખદેવજી પાસે કે હે મહારાજ, અમે આપણે આ અમૃતનો ઘડો તમે લઈ લો અને અમને આ કથા અમૃત સંભળાવો. સુખદેવજી એમને રવાના કર્યા
કે તમારો અધિકાર નથી આ કથા સાંભળવાનો, તમે રવાના થાઓ. ક્યાં અમૃતનો ગળો અને ક્યાં કથામૃત, ક્યાં ડાયમંડ અને ક્યાં સામાન્ય કાચ, કેટલો ફરક છે. તો એ લોકોને કથા ન સંભળાવી. તો આ એવી વાત છે, અધિકારી છે એને જ આ વસ્તુ મળે છે. તો આ અમૃત છે, ભાગવત તો અમૃત છે. તો અમૃતથી શ્રેષ્ઠ શું હોય? કાંઈ ન હોય. તો કે એ અમૃત જેવું જ સાર એનું નીકળ્યું કે મુક્તિથી પણ વધારે અધિક રાસની જે સ્ત્રીઓ છે, વ્રજગોપિકાઓ, જેમને ભગવાનનો અનુભવ, સ્વરૂપાનંદ ભજનનો અનુભવ થયો છે, એનો જે ભાવ છે ને, એ ભાવને જ અહીંયા અમૃતનું સાર બતાવ્યું છે. તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂર્તિ વિગ્રહ. અને એ જે અમૃતના ભોગતા તો દેવતાઓ હતા, અને અહીંયા કોણ ભોગતા છે? તો અહીંયા જે ગોપીજનનો જે ભાવ છે એમના ભોગતા સ્વયં મહાપ્રભુજી. અહીંયા સ્વયં આચાર્યચરણ છે એ અર્થમાં એને કહ્યું. એટલે દેવતાઓના તો અમૃત પીધું, તેમને તો અંદર અમૃત હતું, બહાર તો અમૃત હતું નહીં. બહાર તો એ તકલીફ હતી. પણ મહાપ્રભુજી તો ગોપીજનોના ભાવથી બહાર અને અંદર બંને એ પૂરિત છે. એવો મહાપ્રભુજીનો ભાવ છે. તો એટલે અન્ય ભાવ છે જ નહીં, અન્ય લૌકિક ભાવ મહાપ્રભુજીમાં કંઈ અણુમાત્ર પણ નથી. એવા શ્રી આચાર્ય તેનો સંબંધ છે. તો એટલા માટે ભાગવતમાં આવે છે કે ભગવાન કૃષ્ણે ગોપીજનના ભાવની બહુ પ્રશંસા કરી. ઠાકુરજીએ શું કીધું કે હે વ્રજ ગોપિકાઓ, આપ લોકોનો ભાવ કેવો છે કે દુર્જર ગે શૃંખલા સમૃત્ય. આ જે ઘર સંસાર છે ને, એને જીતવો બહુ મુશ્કેલ છે. એ ઘર સંસારને છોડીને અને પોતાના પતિ પુત્ર ઘરનો ત્યાગ કરીને, જેને ત્યાગ કરી શકાય એવું બહુ કઠિન છે, એનો ત્યાગ કરીને નિષ્કપટ ભાવથી તમે લોકો અહીંયા મને મળવા આવ્યા. જ્યારે ઘર છોડીને ગોપીજનો ત્યાં ભગવાન પાસે ગયા ને, વેણુનાથ થયો ત્યારે, તો ત્યારે કે છે કે એટલે તમારો એ જે ભાવ છે ને મારા પ્રતિ, એ ભાવની એવી ઉત્તમ ભાવ છે કે હું દેવતાઓનું આયુષ્ય ગ્રહણ કરીને પણ તમારી સેવા કરું તો આપનું ઋણ હું ચૂકાવી નહીં શકું, એમ કહી રહ્યા છે ઠાકોરજી. એવો ઉત્કૃષ્ટ ભાવ વ્રજગોપિકાઓનો છે. એટલે ભગવાન કૃષ્ણ પોતાને ઋણી બતાવે છે વ્રજગોપિકાઓને. એ ઋણ હું ક્યારેય તમારું નહીં ચૂકવી શકું. એટલા માટે કહ્યું કે ભાઈ હવે ઋણ કેવી રીતે ચૂકવવું, પ્રશ્ન એ આવે. તો ઠાકોરજીએ કોઈ પ્રયત્ન કર્યો એ ઋણ ચૂકવવા માટે કે ન કર્યો? તો કે એ જ કૃષ્ણ પાછા શ્રી મહાપ્રભુજી રૂપથી પ્રગટ થયા, શ્રી કૃષ્ણાસ્ય રૂપથી. અને મહાપ્રભુજીએ પ્રગટ થઈને અને ભગવત સેવા પ્રવર્ત કરી. પુષ્ટિજીવમાં સામગ્રી, વસ્ત્ર, આભૂષણ બધુંમાં વ્રજગોપિકાઓની ભાવનાથી સેવાનો પ્રકાર આપણને બતાવ્યો છે, ઉપદેશ આપ્યો છે, અને ગોપીજનોને ગુરુ બતાવ્યા છે શ્રી મહાપ્રભુજીએ. એ અર્થમાં થોડો થોડો ઋણ ચૂકાવી રહ્યા છે ઠાકોરજી. વલ્લભ રૂપ ધારણ કરીને એ શ્રી કૃષ્ણ એ ઋણ થોડું ચૂકાવી રહ્યા છે ગોપીજનનો. ધ્યાનમાં આવ્યું? ઋણ કેવી રીતે ચૂકવી રહ્યા છે? એ ગોપીજનનો ભાવનું દાન આપણને કરીને, એમને આપણા ગુરુ બતાવીને, એમની ભાવનાની ભાવના કરીને, એમની શિક્ષાનો ઉપદેશ આપીને શ્રી મહાપ્રભુજી એ ગોપીજનનો જે ઋણ હતો ઠાકોરજીનો, એ આ રીતે ચૂકવી રહ્યા છે. પણ ક્યારે ચૂકવશે ખબર નથી. આપણે ચૂકવા દઈએ તો ને, આપણે ચૂકવવા જ ન દઈએ ને. આપણે તો કે અમે તો લોકમાં જ મજા આવે છે, અમને તો અખલોકમાં મજા જ નથી આવતી, આપણે ચૂકવવા જ નહીં દઈએ. તો ઋણી તો છીએ ને, આપણે ઋણી છીએ. તો કહે છે કે આ રીતે એ ભાવમય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. આ વાત અહીંયા શ્રી ગોકુલનાથજીની ટીકામાં છે. રઘુનાથજીની ટીકા તસ્ય એટલે શ્રી ભાગવત અમૃત સિંધો મથનાંતરમ સારાંશભૂત યહ રાસ તન્મંડળ સ્થિતાનામ સ્ત્રીણામ ભાવ અનુભવ એક વેદ્ય તેન પૂરિત વિગ્રહ યસ્ય. શ્રી ગુનાજી આગળ કરી રહ્યા છે કે ભાઈ તે તત્સાર તેનું સારભૂત, તેનું એટલે ભાગવત રૂપી અમૃત સાગરનું
મથન કરીને એનું જે સારભૂત શું હતું, રાસ. ફલ પ્રકરણમાં રાસનું વર્ણન આવ્યું કે રાસમાં વ્રજગોપિકાઓને પ્રભુએ એકાદશ ઇન્દ્રિયોથી 10 રસનો અનુભવ કરાવ્યો, એટલે એને આપણે રાસ કહીએ છીએ. રસાણામ સમૂહો રાસ, રસના સમૂહને રાસ કહેવાય. અને રસ 10 પ્રકારના બતાવ્યા છે. 9 રસ તો નાટ્યશાસ્ત્રમાં બતાવ્યા છે અને 10મો રસ ભક્તિ રસ છે. એમ 10 પ્રકારના રસ છે. અને રસ કોને કહેવાય કે ભાવ અનુભાવ સંચારી ભાવ ઉત્પન્ન સ્થાયી ભાવ રસ, આવી વાત છે. ભાવ ને વિભાવ અનુભાવ સંચારી ભાવ, આ 3 વિભાવ અનુભાવ સંચારી ભાવ 3થી જે ભાવ ઉત્પન્ન થાય એ સ્થાયી ભાવ છે. એ સ્થાયી ભાવને રસ કહેવાય. રસ એટલે માણવું, કોઈ વસ્તુને એન્જોય કરવી. હવે સમજાયું. રસ એટલે કોઈ વસ્તુને એન્જોય કરે. રસ કહીએ આપણને લાગે કોઈ જ્યુસની વાત ચાલી રહી છે. કયો જ્યુસની વાત કરો છો? હે ઇન્ટરેસ્ટ આવેલા આપણે એન્જોય કરીએ કોઈ વસ્તુને, એ રસ છે. તે એન્જોય ક્યારે થાય? બધી રીતે કે વિભાવ અનુભાવ સંચારી ભાવ. વિભાવ એટલે 2 પ્રકારના વિભાવ હોય, આલંબન અને ઉદ્દીપન. જેમાં આપણને ઇન્ટરેસ્ટ છે, જેના પ્રત્યે આપણો ભાવ છે, એ વસ્તુ જે આપણા ભાવને ઝીલે છે એ આલંબન વિભાવ કહેવાય. જેમ જે બી વસ્તુ આપણને ગમતી હોય એના પ્રત્યે આપણી રુચિ છે, એ વસ્તુ આલંબન, આપણા ભાવને ઝીલવાની છે. ઉદ્દીપન એટલે એન્વાયરમેન્ટ, આજુબાજુનું, એ પણ કામ કરતું હોય ભાવને સુરક્ષિત કરવા માટે. અને અનુભાવ એટલે એન્વાયરમેન્ટ પણ હોય, એ વસ્તુ પણ હોય, પણ આપણે જ મૂળની જેમ બેઠા હોઈએ, કંઈ ફરક જ નથી પડતો. તો આપણા તો કંઈ કોઈક તો એક્સપ્રેશન હોવા જોઈએ, તો સામેવાળાને મજા આવે. સામેવાળો બિચારો કે સારું ડ્રોઈંગ કરતો હોય, સારું મ્યુઝિક ગાતો હોય, આપણે એકદમ એક જ કોઈ એક્સપ્રેશન વગર એની સામે બેઠા રહીએ, પહેલાં તો મૂળ આવું થઈ જાય કે શું કરવું. તો આપણા બી અનુભાવ તો હોવા જોઈએ ને કાંઈ, એ અનુભાવ છે. તો વિભાવ અનુભાવ સંચારી ભાવ. અને ભાવના અનેક પ્રકાર છે. શૃંગાર, સખ્ય, કરુણ, ભય, વીર, આ બધા ભાવ છે. તમે પિક્ચર તો બધા જુઓ છો ને, પિક્ચરમાં બધા રસ આવે. હોરર સીન પણ આવે અને રોમેન્ટિક સીન પણ આવે, કોમેડી સીન પણ આવે. આ બધા ભાવ જ તો છે, રસ તો છે. આ એન્જોય કરીએ છીએ ને આપણે. પણ એમાં એક જે છે ને મુખ્ય ભાવ હોય અને એના અંગભૂત બીજા રસ આવતા હોય. જેમ કોઈ પિક્ચર કોમેડી ન હોય પણ હોય રોમેન્ટિક ફિલ્મ, એમાં કોમેડી બી હોય, તો એ રોમેન્ટિકના અંગભૂત એ કોમેડી આવતી હોય એમ. તો એ સંચારી કહેવાય. સંચારી એટલે પરમાનન્ટ નહીં, ટેમ્પરરી આવે. અને કોઈ કોમેડી જ હોય મેન, એમાં રોમેન્ટિક આવતું હોય, એવી પિક્ચર બી હોય છે ને. બંને એ સંચારી કહેવાય. અને જે પરમાનન્ટ હોય ને એ સ્થાયી કહેવાય. જે મૂળ રોમેન્ટિક મેઇન છે, બીજું બધું સંચારી. હોરર મેઇન છે, હોરરમાં પાછી પ્રેમ કથા હોય, પણ એ મેઇન હોરર છે. ત્યાં મેઇન ભયનો ભાવ છે, ત્યાં ભય રસ છે. ત્યાં એમ રસના અલગ અલગ પ્રકાર બતાવ્યા છે નાટ્યશાસ્ત્રમાં. આ નાટ્યશાસ્ત્રનો વિષય છે, મેં કંઈ બહુ સ્ટડી નથી કરી, આ થોડું ઘણું મને ખબર છે એને બતાવું છું. તો આ નાટ્યશાસ્ત્રનો આખો વિષય છે. તો આ એમ કહી રહ્યા છે ભાઈ આ બધી જે રસાના સમૂહ રાસ, ત્યાંથી વાત નીકળી હતી કે રસના સમૂહને રાસ કહેવાય. તો ભગવાને આ રાસમાં બધા રસનો અનુભવ એકાદશ ઇન્દ્રિયથી વ્રજગોપિકાઓને કરાવ્યો. આ તો મુક્તિથી પણ વધારે મોટો ફળ છે. મુક્તિમાં તો કેવલ તમારું દુઃખ દૂર થાય છે. જન્મ મરણ જરા વ્યાધિનું જે દુઃખ છે ને એ જ કેવલ દૂર થાય છે. જ્યારે આની અંદર તો ભક્તિમાં તો તમને બહુ વધારે સ્કોપ છે. એક દુઃખ દૂર થવું, એક આનંદ અનુભવ થવો, બંને અલગ અલગ વાત છે, એક જ વાત નથી. ઘણા લોકો એક જ વાત સમજતા હોય, એવું નથી. જો આપણે રોગ દૂર થવો જુદી વાત છે અને સ્વાસ્થ્ય સરખું આપણા સ્ટ્રેન્થ આવી જાય એ જુદી વાત છે. બંને અલગ અલગ વાત છે ને. તો રોગ દૂર થયો, સંસાર રોગ દૂર થાય તો મુક્ત થઈ ગયા તમે. આ જન્મમાં જ મુક્ત થઈ જાય. સંસાર રોગ નીકળી જાય ને તો આ દેહથી જ મુક્ત થઈ જાય માણસ, જીવન મુક્ત. પણ એક પર્યાપ્ત નથી ને, એનાથી આગળ ભગવત આનંદનો રસાસ્વાદ માણવો છે, એ રાસ છે. અને એ રાસમાં જે ગોપિકાઓ છે
તન મંડળ સ્થિતા નામ, એ રાસમાં જે ગોપિકાઓ સ્ત્રીઓ છે, સ્ત્રીનામ ભાવ, એ સ્ત્રીઓનો જે ભાવ છે કેવલ અનુભવથી જ જાણી શકાય. તમે વાણીથી એને એક્સપ્લેન નહીં કરી શકો. અમુક વસ્તુ અનુભવ નહીં હોય ને ભાઈ. આપણે કોઈ વસ્તુ જીભ ઉપર મૂકીએ પછી એનો ટેસ્ટ લઈએ. હવે આપણે મોઢાથી કહીએ હા બહુ સારું છે, આમ છે તેમ છે, પણ જે અનુભવ કર્યો હોય તો એ જ જાણી શકે કે શેનો અનુભવ છે ને. તો એ કહી રહ્યા છે. જેમ સ્વીટ ઘણી બધી પ્રકારની હોય. ગોળ પણ સ્વીટ છે, સુગર પણ સ્વીટ છે, અલગ અલગ બધી મિષ્ટાનમાં બી સ્વીટ તો હોય જ ને, પણ દરેકની સ્વીટનેસ અલગ છે. હવે એને કેવી રીતે એક્સપ્લેન કરવું? એ તો આ મોઢામાં મૂકીને જ ખબર પડે, બાકી કેવી ખબર પડે? એવી વાત છે. તો અનુભવ એક વેદ્ય. આ જે અનુભવ સ્ત્રીઓનો ભાવ છે ને, એ અનુભવથી જાણી શકાય. તો એ મહાપ્રભુજીનો અનુભવ છે. કેમ છે? કેમ કે આપ તો ત્યાં જ તો બિરાજી રહ્યા હતા, નિત્ય લીલાઓ તો બિરાજી રહ્યા હતા. આપણું સ્વરૂપ ક્યાં હતું? જો વલ્લભાષ્ટકમાં ગોસાઈજીએ શું આજ્ઞા કરી કે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુજ રાસાદ લીલામૃત જલદી ભરાગ્ર સર્વોપી શાશ્વત. ભાઈ વૃંદાવનના ઇન્દુ ભગવાન શ્રી કૃષ્ણ એમણે જે પોતાના ભક્તો માટે જે આનંદ સંદોહ રૂપ પ્રગટ કર્યું, એ આનંદ સંદોહ મહાપ્રભુજીનું સ્વરૂપ છે. અને એમાં જે રાસ વગેરે લીલાઓ પ્રગટ થઈ, એ લીલા જે છે તે અમૃત જલની સમાન છે, અમૃત સમુદ્રનું સમાન છે. એમાં મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે તે પરિપૂર્ણ છે. તો ત્યાં જ તો બિરાજતા હતા. તો એમને તો અનુભવ હોય જ ને. એ ભાવથી પૂરિત વિગ્રહથી મહાપ્રભુજી છે જ. એમાં શું એ જ કે છે તેન પૂરિત વિગ્રહ હશે, એનાથી પૂરિત વિગ્રહ જેમનું છે એવા શ્રી મહાપ્રભુજી. આ તો શ્રી રઘુનાથજીનો અર્થ છે. એના પછી ચાચા ગોપેશ્વરજી ત્રીજી ટીકા, એમાં હવે આગળ કરી રહ્યા છે કે નુ ભક્તાસ્તુ એકેન એવ બિંદુના મગ્નીકૃતા પરંતુ અદરુત્થ રત્નાની કીદૃશાની કુત્ર ચ ઉપયુક્તાની રાહુ. ભાઈ જે ભક્તો છે, ભગવાનના ભક્તો જે ભગવાનની લીલાઓમાં સંમલિત છે, એ ભક્તોને તો એક જ લીલાના રસાત્મક બિંદુથી મગ્ન થઈ ગયા, મગ્ન કર્યા છે. પરંતુ એ લીલા રસમાં જે રત્નો પ્રગટ થયા, એ રત્ન જે છે એ કેવા પ્રકારના છે અને ક્યાં છે, એવો આપણને જો મનમાં પ્રશ્ન થાય તો એનો ઉત્તર આપી રહ્યા છે તત્સારભૂત રાસશ્રી ભાવપૂરિત વિગ્રહ. કે ભાઈ આ જે રત્ન છે, આ જ ભાવરૂપી રત્ન, આ રત્ન જ છે ને. મહાપ્રભુજી પણ જે ભાવ છે ને પ્રભુ માટેનો, એને નિધિ કહે છે કે આપણું નિધિ છે, એની ચોરી ન થાય ધ્યાન રાખજો એમ કે છે. આ બુદ્ધિ, પ્રભુમાં જે બુદ્ધિ છે આપણી સુંદર બુદ્ધિ, એનું આપણે રક્ષણ કરવું પડશે. કેમ કે ચારે બાજુ ચોર એટલા બધા ફરે છે ને, તમારી બુદ્ધિ ચોરી જશે. તો એના પર એને રત્ન કહ્યું છે. આ ભાવ રત્ન સમાન છે. એટલે તાની રત્નાની અન્ય અયોગ્યત્વાત, અન્ય તો કોઈ યોગ્ય છે નહીં આ રત્ન માટે. સ્વસ્મિન એવ પ્રસાદિતાની, ઠાકુર મહાપ્રભુજીએ પોતાનામાં જ એ રત્નોને શણગાર્યા છે. જે ગોપીજનોનો જે ભાવ છે ને પ્રભુ માટેનો, એ રત્ન સમાન છે. એ રત્નને શ્રી આચાર્ય ચરણે ધારણ કર્યા છે પોતાના સ્વરૂપમાં. તેન તો રત્ન એવ બાહ્ય આભ્યંતર શોભા વિગ્રહસ્ય ઉક્તા ભવતી. એ રત્નોથી જ શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ શોભાયમાન થઈ રહ્યું છે. એટલે આવા કૃત્રિમ રત્ન પહેરવાની જરૂર નથી. ડાયમંડ છે, માણેક છે, હીરા છે, સોના છે, ચાંદી છે, આ તો આવા ઉત્તમ પ્રભુ માટેનો જે સુંદર પ્રેમનો ભાવ છે એ જ રત્ન છે, એ જ મહાપ્રભુજીએ ધારણ કર્યા છે. એવું આપનું સ્વરૂપ છે. ન અન્ય એવમ સતી તદ રત્ન ધારણે એતે સામે યોગ્યતા ન અન્ય શામ. આ રત્ન ધારણ કરવાની યોગ્યતા કેવળ શ્રી મહાપ્રભુજીમાં છે. કેમ કે એ તો સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે નિત્ય લીલામાં. તેન એતદ રત્નકૃત અનિવચનીય અતિ અલૌકિક પરમ શોભયા યાદૃશમ આચાર્યાણામ સ્વરૂપમ અસ્તિ. એટલા માટે કે છે આનાથી, આ રત્નથી અનિવચનીય અત્યંત અલૌકિક પરમ શોભાના કારણે જેવા આપણા આચાર્યનું સ્વરૂપ છે તેવા પ્રકારનો તાદશ સ્વરૂપ અનુભવસ્તુ, એવા પ્રકારનો અનુભવ બી સાક્ષાત શ્રી પ્રભુણામ એવ ગોસાઈજીને જ એ મહાપ્રભુજીનો અનુભવ થયો છે.
આપણને એ મહાપ્રભુનો અનુભવ થોડી થયો છે. આવું જે મહાપ્રભુનું સ્વરૂપ છે એનો અનુભવ કોને થયો? શ્રી ગુસાઈજીને થયો. અને ગુસાઈજીએ પછી પોતાની સમાધિ ભાષામાં સર્વોત્તમ સ્તોત્રના નામ આપણે પ્રગટ કર્યા. આપણે એવો મહાપ્રભુજીનો અનુભવ થયો, જેવો અનુભવ થયો એ પ્રકારના નામ આપણે પ્રગટ કર્યા છે. આ કંઈ બેસીને બનાવ્યા નથી નામ, આમ શબ્દો ગોઠવીને બનાવી એમ નથી બનાવ્યા. મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ થયો, અનુભવ થતો ગયો, નામ પ્રગટ થતા ગયા. તો એવી રીતે ભક્તોને લીલાના દર્શન થયા, જેવા દર્શન થયા કીર્તન પ્રગટ થઈ ગયા. તો એટલા માટે અલૌકિક આ આત્મા છે. બાકી તમે ભજન બનાવો, કીર્તન બનાવો, તમે નામ સૂત્ર બનાવી શકો. બહુ સંસ્કૃતો જાણકાર હોય, સારી લિટરેચર પર કમાન્ડ હોય તો આવા સર્વોત્તમ જેવા કેટલાય નામ બનાવી શકે. ના બનાવી શકે? મહાપ્રભુજી નામ બનાવી શકો ને, તમારો ભાવ હોય તો કેમ ન બનાવી શકો? પણ એમાં ફરક શું છે? આ અલૌકિક છે. પહેલાં અલૌકિક ખરા, પણ આમ લૌકિક બુદ્ધિથી બનાવેલા કહેવાય. એવો અનુભવ તો થયો નથી ને આપણને. આ તો ગુસાઈજીને એવો અનુભવ થયો છે અને બનાવ્યા છે, એટલો ફરક ધ્યાનમાં આવી વાત. એટલા માટે આપણે ત્યાં ઠાકોરજીના સન્મુખમાં આવા જે ભગવદીઓ છે એમના જ પદ ગાવાનો આગ્રહ રાખો. હમણાંના આધુનિક કોઈએ બનાવ્યા હોય ભજન કીર્તન તો તમે ગાઓ, પછી ગાઓ. પ્રભુની સન્મુખ તો આપણે આગ્રહ આપણા ભક્તોએ જે બનાવેલા છે એનો જ આગ્રહ રાખો. ઠાકોરજી એનાથી વધારે પ્રસન્ન થાય. બરાબર ને? કે મારા ભક્તોએ ગાયેલું છે એમ. એટલે કોઈ ન બનાવે આજના ભજન એવું નથી કહેતો. બનાવો, તમે ખૂબ આનંદથી બનાવો, પછી ગાઈ શકો તમે ગાવો, એવી કાંઈ નથી. પણ એક ફરક છે બંને વસ્તુમાં. હવે સુરદાસજીના પ્રસંગમાં આવે છે કે સુરદાસજી એટલા પોપ્યુલર થઈ ગયા એમના કીર્તન, તો રાજા ખૂબ બધાને કહેતો કે સુરદાસજીના પદ લાવીને મને સંભળાવો. રાજા શોખીન હતા. તો હવે બધાને થયું કે સુરદાસજીના પદ બધા ક્યાંથી લાવીએ? તો પોતે બધા કવિઓ પદ બનાવે અને નીચે સુરદાસજી છાપ લખે પોતાની. તો રાજાને થયું આટલા બધા કીર્તન ક્યાંથી આવી ગયા? એને જરા થોડો ડાઉટ થઈ ગયો. એટલે એમણે કીધું આમાં સાચા કીર્તન ગયા, ખોટા કીર્તન ગયા. તો પછી ત્યાં ચમત્કાર થયો કે પાણીમાં જે છે ને સુરદાસજીના જે કીર્તન હતા એ પાણીમાં ભીંજવાયા, અને બીજાએ બનાવ્યા હતા સુરદાસજીના નામથી એ ભીંજવાયા. તો જે બીજાએ બનાવેલા હતા એ ભીંજવી ગયા અને સુરદાસજીના કીર્તન એવા જ રહ્યા, આંખ બંધ રહ્યા. આ એક ચમત્કાર દેખાડ્યો કે ભાઈ આ અલૌકિક વાણી ભગવાનની છે. એટલે ભગવાને એમના હૃદયમાં બિરાજીને આ પદ બનાવે. એટલો ફરક છે. તાત્પરિકતા રહી છે કે આટલો ફરક છે. બાકી આનંદથી બનાવી શકો એવું કાંઈ વાંધો નથી. શ્રી ભાગવતા બીજા ટીકાકારે કહ્યું છે કે યથા ક્ષીરાબ્દી મથનનેન તત્સારભૂતા શ્રી ભગવતા એવા લબ્ધા તથા એત સમુદ્ર મથનેન પુનઃ પુનઃ વિચારેણ તત્સારભૂત રાસ સંબંધીની સ્ત્રીય જે રસાત્મક ભાવ સ એતે એવા લબ્ધા. હવે કહે છે કે ભાઈ આ જે ક્ષીરસાગરનું મથન કરીને અને એનું સારભૂત જે શ્રી લક્ષ્મીજી પ્રગટ થયા ને, સમુદ્ર મંથન થયું એમાં 14 રત્ન પ્રગટ થયા હતા, એમાં લક્ષ્મીજી પણ પ્રગટ થયા. લક્ષ્મીજી કોને મળ્યા? ઠાકોરજીને. બધા લોકો લાઈનસર બેઠા હતા કે લક્ષ્મીજી હવા તરત હમણાં માળા અમારા ગળામાં નાખશે. જ્યાં લક્ષ્મીજી ગાળામાં નાખવા જાય ત્યાં ગુણ પણ દેખાય ને કોઈ પાછી માઇનસ પોઈન્ટ પણ દેખાય, તો પાછા આવી જાય. ઠાકોરજી બિરાજેલા હતા, તરત માળા, એમાં કોઈ દોષ દેખાય જ નહીં, ગુણ જ ગુણ દેખાયા. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ કૃષ્ણાત પર નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. કૃષ્ણથી શ્રેષ્ઠ બીજું કોઈ દેવ નથી જે નિર્દોષ હોય. તો વરમાળા નાખી એટલે એ સમુદ્ર મંથનમાં ભગવાનને લક્ષ્મીજી પ્રાપ્ત થયા. આ તો તે વખતની વાત છે. હવે એવી રીતે અહીંયા તથા એતત સમુદ્ર મથનેન પુનઃ પુનઃ વિચારેણ તત્સારભૂત રાસ સંબંધની સ્ત્રીય. આ સમુદ્ર મંથનથી વારંવાર વિચાર કરીને અને પછી તત્સારભૂત એનું સારભૂત જે રાસ સંબંધી જે વ્રજગોપિકાઓ એમનો જે રસાત્મક જે ભાવ છે એ ભાવ મહાપ્રભુજી દ્વારા જ પ્રાપ્ત થયો. એ ભાવ આપણને ક્યાંથી ખબર પડી? શ્રી વલ્લભ દ્વારા. શ્રી વલ્લભને પ્રાપ્ત થયો, વલ્લભ ગુસાઈજીને આપ્યો, ગુસાઈજીએ આપના આચાર્યોને આપ્યો, એના દ્વારા ધીરે ધીરે વૈષ્ણવમાં એ ભાવ
વધ્યો ભાઈ. નામ નિવેદન દીક્ષા આપીએ છીએ કે નહીં? નામ નિવેદન દીક્ષા શું છે? એ જ ભાવ તો છે. બ્રહ્મસંવત મંત્રની અંદર જે આપણે વાત કરીએ છીએ પંચાક્ષર મંત્ર ગદ્ય મંત્રમાં, એ જ ભાવની તો વાત છે. આ વર્જિકોપિકાઓના ભાવની જ વાત છે, બીજી કોઈ ભાવની વાત છે જ નહીં. એટલા માટે કહે છે નિવેદન સ્મરતા સર્વથા આપશે કે નહીં. નિવેદનનું સ્મરણ સર્વદા અને બધી રીતે વૈષ્ણવ સાથે મળીને કરતા રહેવું જોઈએ. પંચાક્ષર મંત્ર અને ગદ્ય મંત્રની ભાવનાનું સતત સ્મરણ કરતા રહેવું જોઈએ. અને એ જ વાત સમજાવવા માટે પંચાક્ષર મંત્ર સમજાવવા માટે ગદ્ય મંત્ર છે, ગદ્ય મંત્ર સમજાવવા માટે 16 ગ્રંથ ગીતા ભાગવત એનો જ વિસ્તાર છે બધો. જે વાત સમજવાની છે ને એટલામાં આવી ગઈ ગદ્ય મંત્રમાં, એટલે પંચાક્ષર મંત્રમાં જ આવી ગઈ. સમજદાર દિશાના કાફી પણ સમજતા નથી ને આપણે, એટલે પછી વિસ્તાર મોટો કરવો પડે છે. એટલે પછી મહાપ્રભુજીએ નિવેદનનો જ વિસ્તાર આ બધું કર્યું. એટલા માટે આપણે નિત્ય નિયમથી અષ્ટાક્ષર મંત્રની માળા, પંચાક્ષર મંત્ર, નિવેદન મંત્ર નિત્ય સ્મરણ કરવું જોઈએ. અને આપણા આચાર્ય બતાવ્યું છે કે અષ્ટાક્ષર મંત્ર પહેલાં મહાપ્રભુજી ગુસાઈજીનું સ્મરણ કરીને, અને પછી અષ્ટાક્ષર મંત્રમાં પણ શ્રી મહારાજ મહાપ્રભુજીએ કેવા સ્વરૂપનું ધ્યાન કરવું અષ્ટાક્ષર મંત્ર વખતે, એ સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં મંત્ર જપ કરવો જોઈએ. અને અષ્ટાક્ષર મંત્ર જપ છે. હવે આજકાલ આ સંકીર્તનનો પ્રકાર ચાલ્યો છે. અષ્ટાક્ષર મંત્ર તમે નામ સંકીર્તન કરી જોર જોરથી કરો, પણ મંત્ર છે ને ગુપ્ત રાખવો જોઈએ, જોર જોરથી ન થાય. પણ હવે લોકોને કેમ સમજાવવા? કેમ કે એના વગર એ લોકોને મજા નથી આવતી. એટલે પછી આપણે કહીએ કે જેમ કરો ભાઈ, વૈષ્ણવ મળીને કરો છો ને વાંધો નહીં. પણ આઈડિયલ પ્રકાર જે છે ને તે જપનો ઉપાંશુ જપ સૌથી શ્રેષ્ઠ કહેવાય. ઉપાંશુ જપ એટલે એક તો જોરથી બોલીએ વેખરી વાણીથી, એક જપનો પ્રકાર શ્રી કૃષ્ણ એમ બોલીએ. એક વાણી નહીં આવે, મનમાં જ ઉચ્ચારણ થાય. નહીં વાણી નહીં એટલે જીભ હલે ખાલી, માર અવાજ સંભળાય નહીં, એ એક વાત છે. એના કરતાં એ બેટર છે. અને એના કરતાં બેટર કે જીભ પણ ન હલે, કેવલ મનમાં સ્મરણ થાય, એ ઉપાંશુ જપ કહેવાય. એ સૌથી બેસ્ટ કહેવાય. પણ એ બહુ કઠિન પણ છે. આ તમે એક માળા કરશો અને પેલી 10 માળા કરશો એટલો થાક લાગશે. 10 માળામાં થાક નહીં લાગે. અને આ ઉપાંશુ જપ કરશો ને એક જ માળામાં ભયો એવું થઈ જશે, એટલો થાક લાગશે. કેમ કે મનને કંટ્રોલ રાખવો પડે ને, એ બહુ ભારી કામ છે. આ તો શું છે, મન તો કે તમે તારું કામ કરતા રહે, હું જરા ફરીને આવું છું, અને જે બોલતી રહે શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ. હા પણ એ હેબિટ પાડવાની જ કહેવાય. કોણ કરે છે ઉપાસન જપ? કેટલા જ મનુષ્ય કરે છે. જીભ પણ ના હાલે એવી રીતે કોણ જપ કરે છે? બહુ મુશ્કેલ છે એ વસ્તુ. એનો અભ્યાસ કરવો જ ડિફિકલ્ટ છે. અને પંચાક્ષર મંત્રની કમસે કમ 324 વાર જપ કરવો જોઈએ. હરરાય મહાપ્રભુજી કરતા બધા અષ્ટાક્ષર મંત્ર 108 અને પંચાક્ષર મંત્ર 300, એટલે 3 માળા. અને એમાં બી ગદ્ય મંત્ર પહેલાં બોલવાનું આખું, પછી પંચાક્ષર મંત્ર બોલવાનું, 1 માળા ફરવાની, અને પછી પાછું ગદ્ય મંત્ર પાછું બોલવાનું. એ રીતે સંપૂર્ણ કહેવાય પ્રકાર છે. આ રીતે આપણા આચાર્યોએ ક્રમ બતાવ્યો છે. આ રીતે જપનો પ્રકાર છે. અને એમાં બી પંચાક્ષર મંત્રમાં કયા સ્વરૂપની ભાવના કરવી એ પણ હરરાય મહાપ્રભુજી બતાવી છે. તો આ બધો આવી ભાવના કરતા તો ભાવ સિદ્ધ થાય ને, એ વાત. ગદ્ય મંત્ર આખું બોલવાનું અને પછી પંચાક્ષર મંત્રનું જપ કરવાનું. જપ થઈ જાય પછી પાછું લાસ્ટમાં ગદ્ય મંત્ર બોલી લેવાનું. 3 ઓછામાં ઓછી. હરરાય મહાપ્રભુજી 1 માળા અષ્ટાક્ષરની, 3 પંચાક્ષર. હું એમ કહું છું કે 8 માળા અષ્ટાક્ષર અને 5 માળા પંચાક્ષરની. જેટલા અક્ષર છે એટલી માળા તો કરો કમસે કમ. અષ્ટાક્ષરના 8 અક્ષર અને પંચાક્ષરના 5 અક્ષર, તો 8 ને 5 એમ મનમાં કરો, બસ એટલી વાત. આપણે ત્યાં તો એટલા માટે ગૌમુખીમાં જપ થાય. આજે લોકો છુટ્ટી માળા ફરીને નથી જપ કરતા બધા ઇસ્કોનવાળા, એ આપણે ત્યાં નથી કરતા. આપણે ત્યાં ગૌમુખીની અંદર જપ, એ બી સ્વરૂપાત્મક છે. અને એ બી ગૌમુખી પર ઉપરણામાં આમ કરી જપ કરતા, બહાર પણ ના દેખાય એવી રીતે. કેમ કે ખોટો પ્રચાર થાય ને, આ બહુ ભગત છે, બહુ ભગત છે, બહુ નામ લે છે, ખોટું લાગે ને. એટલા માટે કોઈ ન એકાંતમાં કરવું. આ બધી વસ્તુ એકાંતની છે. તો એ તો કોઈ સમજ જ નથી કોઈને, શું કરવાનું હવે? એવું પરંપરામાં આપણે ત્યાં બિલકુલ નથી. અને ક્યાંય વખત એવી રીતે ના બોલાય, ક્યારે પણ એનું વિચાર તો કરો કે ક્યારે શું બોલવું.
ત્યારે જય શ્રી રામ બોલવાનું. રામ નામ સત્ય હે, સત્ય હે સત્ય, એ જ બોલાય, એ જ બોલાય છે, બીજું બીજું કંઈ બોલાતું જ નથી, એ જ બોલાય. એટલે હવે અહીંયા છેલ્લી ટીકામાં એ વાત આવી કે ભાગવતનો જે આ સાર છે, રાસસ્ત્રીનો ભાવ એ સર્વોત્તમ ઉત્કૃષ્ટ ભાવ છે, અને એ ઉત્કૃષ્ટ ભાવથી જે પરિપૂર્ણ જેમનું શ્રી વિગ્રહ છે, એટલે હૃદય, આપતું હૃદય જે છે ને મહાપ્રભુજીનું, એને વિગ્રહ કહી રહ્યા છે, સ્વરૂપ હૃદયને. અને હૃદય કેવું છે? શેષ રૂપત્વ, શેષજીનું સ્વરૂપ છે. નમામી હૃદય શેષે લીલાક્ષિરાધ્યાય લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવા કલ્યાણી. તો મહાપ્રભુજી શું કહ્યું? મારા હૃદયમાં જે શેષ રૂપી હૃદયમાં જે ઠાકોરજી બિરાજી રહ્યા છે એમને હું નમસ્કાર કરું છું. તો શેષ નારાયણમાં ઠાકોરજી બિરાજે ને, નારાયણ ક્યાં બિરાજે? શેષ હૈયામાં. તો એ દાસ ભાવ સૂચ્યો છે, શેષજીનો દાસ્ય ભાવ છે કે ઠાકોરજીના દાસ ભાવથી સેવા કરવી. તો ઠાકોરજીને પડવું હોય તો આપણે સૈયા બની જઈએ. અહીંયા મહાપ્રભુજીમાં સર્વાત્મ ભાવ છે વ્રજગોપિકાઓનો. તો સર્વાત્મ ભાવ રૂપી દાસ ભાવ જેનું હૃદય છે, એ હૃદયમાં એ રસાત્મક જે ભાવ છે તે એ હૃદયમાં આપનું પરિપૂર્ણ છે, એવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે. તો અલૌકિક સ્વરૂપ છે શ્રી આચાર્યચરણનું. હવે આપણું કીર્તન આનું લઈ લઈએ. તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ પ્રભુ રાસ રસિક લીલામૃત રત સદા ભીનો. કે ભાગવતના સારભૂત જે બ્રજગોપિકાઓના ભાવથી પરિપૂર્ણ આપનું વિગ્રહ છે એવા મહાપ્રભુજી કેવા છે કે રાસ રસિક, રાસના રસિક જે લીલામૃત, એમનું જે લીલામૃત છે એ લીલામૃતથી સદા આપનું સ્વરૂપ ભીંજાયેલું છે. ભગવદ લીલાથી આપનું સ્વરૂપ ભીંજાયેલું છે, કેમ કે ભગવદ લીલામાં જ આપ બિરાજી રહ્યા છો. જેમ સમુદ્રમાં આપણે હોઈએ તો સમુદ્રના જલથી આપણે ભીંજાઈ જઈએ કે નહીં, મોજા ઉછળીને આવે તો, એવી રીતે મહાપ્રભુજી ઠાકોરજીની લીલારૂપી સમુદ્રમાં જ બિરાજી રહ્યા છે. એ લીલાના સમુદ્રના જલથી આ ભીંજાઈ ગયા છે. એવા શ્રી મહાપ્રભુજી રાસ રસિક લીલામૃત રત સુધાભીનો. નિજ પ્રમેય બલ કરી કે બિન સાધન કલયુગ મેં ઉદ્ધરે અનેક જીવ ભૂમિ સો જસલીનો. નિજ પ્રમેય બલ, પોતાના પ્રમેય બલથી કલયુગના જે જીવો છે એમને સાધન વગર જ ઉદ્ધાર કર્યો, ભૂમિથી એમને ખેંચી લીધા. આ બધી બહુ ઊંચી ઊંચી વાત છે. ભાઈ સાધન વગર ઉદ્ધાર કેવી રીતે થાય? સાધનનો મતલબ શું? કે આત્મકલ્યાણના ઉપાય શાસ્ત્રમાં બતાવ્યા છે એને સાધન કહેવાય. ટેકનિકલ શબ્દ છે સાધન, એ જનરલ સેન્સમાં નથી. સાધનનો મતલબ કે જે આપણા વેદાદી શાસ્ત્રોમાં જે ઉપાય બતાવ્યા છે, કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, ઉપાસના માર્ગ છે, ભક્તિ માર્ગ છે, એના જે સાધન, એના જે વિધિ વિધાન, એની જે બધી ઉપાયો બતાવ્યા છે એને આપણે વ્યવસ્થિત કરી શકીએ તો સાધન કરી રહ્યા છીએ, ન કરી શકીએ નિસાધન છીએ. તો હવે આ કલયુગની અંદર એવી સ્થિતિ ઊભી થઈ છે કે આ સાધનો કોઈનાથી કરવા હવે શક્ય નથી. કરશે તો બી અડધા અધૂરા, પરિપૂર્ણ નહીં થાય. તો સાધન પૂરું નહીં થાય તો પછી ફલ કેવી રીતે મળશે? ભાઈ ટ્યુબલાઇટ તમારે ચલાવવી હોય તો બધી વાયરિંગ બરાબર ઇન્ટેક હોય તો અહીંયા ટ્યુબલાઇટ ચાલશે. હવે તમે કહો ના બધું અહીંયા બધું બરાબર લાગી ગયું છે, પણ એક કનેક્શન લૂઝ ક્યાંથી લૂઝ હશે તો ટ્યુબલાઇટ તમારી બંધ થઈ જવાની. એવી રીતે આપણે બધી ફોર્માલિટી કરી, બધું મંડપ બાંધી દીધું, મોટા મોટા હવન થઈ ગયા, આ થઈ ગયા, એક ક્યાંય ગડબડ નીકળી બધું ફોક. તો આપણે કરોડો રૂપિયાનો ખર્ચો થયો યજ્ઞમાં. તો હવે આવી સ્થિતિ કલયુગની છે. મજા લોકોને એમાં જ આવે છે. જોવાની વાત એ છે કે જેની અંદર 100% ડાઉટ છે કે આમાં ફલ નહીં મળે. મહાપ્રભુજી કીધું કે કલયુગમાં તમે ધર્મ કરી રહ્યા છો, ધર્મ આભાસ છે, છતાં પણ ઠાકોરજીની સેવા સ્મરણ કરવાનું કહીશું વૈષ્ણવ અને શાંતિથી, એમાં ઉત્સાહ ઉમંગ નહીં આવે.
આવો મોટો મોટો હશે કઈ દોડશે બધા, આમાં જયારે શું મળી જશે એમને, ત્યાં ઠેકાણા જ નથી. મહાપ્રભુજી કહ્યું છે કે ભાઈ આભાસ માત્ર છે, એનું ફલ નહીં મળશે એની કોઈ ગેરંટી નથી. તો જ્યાં કોઈ ગેરંટી નથી એમાં દોડવું છે, જ્યાં ગેરંટી આપી રહ્યા છે એમાં નથી જવું. તો આનો હવે શું કહેવાનું? આપણા પાપ નડ્યા, આપણને કોઈ પૂજનમાં પાપ કર્યા છે, એ પાપ હવે નડી રહ્યા છે, એટલા માટે આપણે ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ. આ તકલીફ છે મોટી. તો આ કલિયુગની સ્થિતિ એવી છે, તો આવા કલિયુગની અંદર સાધન વગર પણ જીવનો ઉદ્ધાર કરો, આવો સામર્થ્ય કેવલ શ્રી મહાપ્રભુજીમાં છે. પ્રમેય બલ કરી કે બિન સાધન કલયુગ મેં અનેક જીવ ભૂમિ સો જસલીનો, અનેક જીવોનો ઉદ્ધાર કર્યો ભૂમિથી પોતાના સ્વરૂપ બલથી. મહાપ્રભુજીમાં એ સામર્થ્ય છે, સામર્થ્ય આચાર્ય છે. જે ઠાકોરજીએ પણ પ્રગટ થઈને અને ભક્તોનો નિરોધ કર્યો ને પોતાનામાં સ્વરૂપ બલથી. એમણે કયા સાધન કર્યા હતા? એમાં કયા વેદનો અભ્યાસ યજ્ઞ યગાદી કર્યા હતા? કયો સોમયાગ કર્યો હતો? એમણે નહોતો કર્યો ને. પણ ઠાકોરજીએ એમને પ્રગટ થઈને ઉદ્ધાર કર્યો કે એવી રીતે જ ભગવાનના મુખારવિંદ સ્વરૂપ હવે પ્રગટ થયા છે મહાપ્રભુજી, અને એમની વાણીથી આ જે માર્ગ પ્રગટ થયો છે, એ માર્ગમાં જે જીવ આવીને પ્રભુની સેવા સંભાળવા લાગશે એનો પણ ઉદ્ધાર આ સાધન વગર થઈ જશે. કેમ કે ભાવ જ ઉત્કૃષ્ટ છે ને. જે ભાવની ભાવના આપણે કરી રહ્યા છીએ એ ઉત્કૃષ્ટ ભાવ છે, કે નાનો મોટો ભાવ નથી, કે સ્વાર્થનો ભાવ નથી. એ ભગવાન મારું કામ કરી દે, રાજભોગ કરાવી દઈશ, એ ભગવાન આ કામ પલ્લા કરાવી દઈશ, એ ભગવાન હું છપ્પનભોગ કરાવી દઈશ, આવો દુષ્ટ ભાવ નથી. અહીંયા બહુ ઉત્તમ ભાવની વાત થઈ રહી છે. આ ઉત્તમ ભાવ છે, બહુ ઉત્કૃષ્ટ ભાવ છે. અને ઉત્કૃષ્ટ ભાવ હોવાના કારણે ઠાકોરજીને સાધનની ગરજ જ નથી. સાધન વગર કેમ ઉદ્ધાર કરે છે? કારણ શું? કે આ ઉત્કૃષ્ટ ભાવની સામે સાધન શું કરશે? સાધનની કોઈ વેલ્યુ નથી. આ ભાવ એટલો ઉત્કૃષ્ટ છે કે કઈ સાધન નહીં હોય તો બી ઠાકોરજી તમારે વશ થઈ જાય. આવો સુંદર નિર્દોષ ભાવ પ્રભુમાં હોય તો એવો ભાવનું દાન મહાપ્રભુજી કરીને પોતાના પ્રમેય બલથી સાધન વગર જ અનેક જીવોનો ઉદ્ધાર આ પુષ્ટિ માર્ગમાં કર્યો છે. કેટલા આપણે ભાગ્યશાળી જીવ છીએ. માર્ગ પુષ્ટિ શ્રુતિ સ્મૃતિ પુરાણ શાસ્ત્ર અતિ ગોચર માયાવાદ ખંડન કરીશો તો પ્રગટ કીનો. હવે આ જે માર્ગ હતો ને એ શ્રુતિ સ્મૃતિ પુરાણ શાસ્ત્રમાં હતો ખરો, પણ અગોચર એટલે વિષય નહોતો આવી રહ્યો, હાથમાં જ નહોતો આવી રહ્યો કોઈને. કેમ કે માયાવાદ જેવા ઘણા મત પ્રગટ થઈ ગયા, જે મતના કારણે શાસ્ત્રોનો ખોટો અર્થ પ્રગટ થયો અને આ ભક્તિ માર્ગની જે વાત હતી એ દબાઈ ગઈ નીચે. મહાપ્રભુજી આ બધા મતનો ખંડન કરીને અને જે શુદ્ધ ભાવનો ભક્તિનો માર્ગ છે એ પ્રગટ કર્યો. હરિસેવા વિધિ વિવેક કરુણાકર દેવી જીવન કો સિખાઈ. ઠાકોરજીની સેવા, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના, આ બધી ભાવનાથી કૃપા કરીને દેવી જીવોને શીખવાડી, સેવા શીખવાડી. દરેક વૈષ્ણવના ઘરમાં જઈને આ બિરાજતા, સેવા શીખવાડતા, બ્રહ્મ સંબંધ આપીને. આ બધો પ્રકાર પોતે ન હોય તો બીજા ભગવદી વૈષ્ણવને કહેતા આને શીખવાડજે, એમ માર્ગ વધ્યો છે. તો આ તો પોતે જ્યાં સુધી સેવા તમે ન કરો અથવા જે સેવા કરતા એ તમે પાર્ટિસિપેટ ન ત્યાં સુધી સેવાનો ક્રમ ન ખબર પડે. ખાલી દર્શનથી સાથે ન થાય, ખાલી દર્શનથી તો સેવાનો પ્રકાર બિલકુલ નથી. હા, દર્શનથી ઠાકોરજીની દર્શન થાય એ બહુ સુંદર વાત છે, પ્રભુના સ્વરૂપ હૃદયમાં પધારે. પણ સેવા શીખવી હોય ને તો યા તો કોઈ સેવા કરતું હોય એનું આપણે પરિચર્યા કરીએ, તો આપણે પોતે સેવા કરીએ ને ગુરુ અને વૈષ્ણવને પૂછીને કરીએ તો સેવા શીખવાડે. મહાપ્રભુજીએ તો દરેકના વૈષ્ણવના ઘરમાં સેવા શીખવાડી છે. વિભૂત જનન મેં બળો શાખો કીનો, અને પોતાની શાખની સ્થાપના કરી, પોતાની ગુડવિલ. વિભૂત એટલે જ્ઞાનીઓમાં શ્રી વલ્લભ સ્વરૂપ મહિમા કોઈ જાણત નહીં, સદાનંદ વદન વનની સબ કલા પ્રવીણો. તો મહાપ્રભુજીનું સ્વરૂપની મહિમા તો જેના પર કૃપા હોય એ જ મહાપ્રભુજીના સ્વરૂપને જાણી શકે, બધા જાણી પણ ન શકે. આપણું સ્વરૂપ કેવું છે? સદાનંદ સ્વરૂપ છે, કૃષ્ણ સ્વરૂપ છે. વદન વનની ભગવાનના વદન મુખારવિંદના અગ્નિ સ્વરૂપ છે. બધી કલા આપમાં બિરાજે, 64 કલા બિરાજે છે, એવા શ્રી મહાપ્રભુજી છે. એવું સ્વરૂપ બધાને ખબર નથી પડતી. બધા લોકો તે વખતે બી મહાપ્રભુજીના કાલમાં પણ બધા લોકો મહાપ્રભુજીને એવું સ્વરૂપ ક્યાં જાણતા હતા? અને સાક્ષાત ઠાકોરજી કૃષ્ણ પ્રગટ થયા એમને પણ ક્યાં ઈશ્વર માનતા હતા લોકો? જે માનતા હતા એ જ માનતા હતા, બધા ક્યાં માનતા હતા? તો આ તો એવું થવાનું છે. શ્રી રામ પ્રગટ થયા, બધા ક્યાં શ્રી રામને ઈશ્વર માનતા હતા? તો જેનો અધિકારી હોય, જેનું વર્ણન કર્યું હોય પ્રભુએ, એ જ ઠાકોરજીના સ્વરૂપને સમજી શકે, બધા સમજી જ ન શકે. આનંદ નિધિ અગણિત જસ
લીલા અમૃત સાગર મેં. તો એવા આનંદના નિધિ અને જે ગણી ન શકાય એવું યશ લીલારૂપી અમૃતના સાગરમાં નિશિવાસર ક્રીડત, રાત્ર દિવસ જે ક્રીડા કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે કે ઠાકોરજીની લીલારૂપી સાગરમાં, અમૃતરૂપી સાગરમાં સદા ક્રીડા કરી રહ્યા છે. ઠાકોરજી સાથે સેવામાં બિરાજી રહ્યા છે. ત્યાં ગોવિંદ જન ભીનો, એ ગોવિંદદાસજી કહે છે કે હું એમની કૃપાથી થોડી ભીનાશ મને પણ મળી. એ લીલારૂપી સમુદ્રના છાંટા મને પણ ઉડ્યા, હું ભીનો થયો. એ મહાપ્રભુ ગુસાઈ સાથે હું ભીનો થયો. તો એવું છે આચાર્યચરણનું સુંદર સ્વરૂપનું વર્ણન ગોવિંદદાસજી અહીંયા કર્યું છે. કીર્તનનું ગાન કરશું અને આજે ભાગવતનો તો પછી આજે નહીં થાય ક્રમ, કેમ કે હવે ટાઈમ થઈ ગયો. આખો અધ્યાય વાંચવાનો એટલે બીજો સેશન આખો અલગ જોશે. તો આપણે આ કીર્તનનું ગાન કરીએ અને પછી આજનું કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછો આજના સેશનમાં. નહીં તો આપણે અહીંયા વિરામ કરીએ.